હેલો એવરીવન, ફિઝિક્સ યુનિટના નવા લેક્ચરમાં બધાને હું આવકારું છું. તો આજ આપણે એક નવા ટૉપિકની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ કે જે ઘણો જ મહત્ત્વનો ટૉપિક કહી શકાય. તમારા ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2માંથી કોઈ પ્રશ્ન પૂછાતો હશે તો મેં કંઈક ને કંઈક વિદ્યુત ક્ષેત્રનો ઉલ્લેખ કંઈક ને કંઈક હશે. બરાબર છે? તો એકદમ બેઝિકથી સ્ટાર્ટ કરીએ આપણે. વિદ્યુત ક્ષેત્ર ઇંગ્લિશમાં કહેવાય ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો અત્યાર સુધી આપણે જે ભણ્યા છીએ એમાં આપણે વિદ્યુત બળ શું છે એ આપણે અભ્યાસ કરેલો. આપણે એમાં એવું પણ જોયેલું કે વિદ્યુત બળ લાગવા માટે બે વિદ્યુત ભારો હોય છે અને એમની વચ્ચે કંઈક અંતર હોય. તો કેટલું વિદ્યુત બળ લાગે? કે Q1 Q2 બાય R સ્ક્વેર. ધારો કે બે વિદ્યુત ભારો છે Q ને Q ડેશ, વચ્ચે અંતર R છે, તો કેટલું વિદ્યુત બળ લાગશે? આપણને ખબર છે કુલમના નિયમ પરથી કે Q ડેશ બાય R સ્ક્વેર આટલું બળ લાગશે. વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય? એકદમ સિમ્પલ ભાષામાં કહું તો જે બીજો જે વિદ્યુત ભાર છે, આ બીજો વિદ્યુત ભાર, એને હટાવી દઉં અને એની જગ્યાએ હું 1 કુલમનો વિદ્યુતભાર મૂકી દઉં. ફરીથી બોલું છું, બીજો વિદ્યુતભાર Q ડેશ છે એને હટાવી દઉં અને એની જગ્યાએ હું 1 કુલમનો વિદ્યુતભાર મૂકી દઉં તો સિમ્પલ જે બળ લાગે કોના વડે? Q વડે 1 કુલમના વિદ્યુતભાર પર જે બળ લાગે એને સિમ્પલ ભાષામાં વિદ્યુત ક્ષેત્ર કહેવાય. તો વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા શું થાય? આપેલા Q વિદ્યુતભાર વડે, જો અહીં જોતા જાઓ, આ આકૃતિ જોડે જોડે અભ્યાસ કરતી રહેવી. આપેલા Q વિદ્યુતભાર વડે તેનાથી R અંતરે મૂકેલા 1 કુલમ, અથવા તમારી બુકમાં આવું લખ્યું છે એકમ ધન વિદ્યુતભાર. તો 1 કુલમ એ જ શું છે? એકમ ધન વિદ્યુતભાર છે. તો આપેલા Q વિદ્યુતભાર વડે તેનાથી R અંતરે મૂકેલા 1 કુલમ અથવા એકમ ધન વિદ્યુતભાર પર લાગતા બળને શું કહેવાય છે? કોનું વિદ્યુત ક્ષેત્ર કહેવાય? વિદ્યુત ક્ષેત્ર કોનું કહેવાય? Qનું. કોનું કહેવાશે? Qનું. જે બળ લગાડે છે એનું વિદ્યુત ક્ષેત્ર કહેવાય. કેટલા અંતરે? R અંતરે. કારણ શું R અંતર કહેવાનું? અંતર બદલશે તો વિદ્યુત ક્ષેત્ર પણ બદલી જશે. તો સૂત્ર શું આવશે? તો કંઈ છે નહીં. જ્યારે પણ તમને રકમમાં ક્યાંય પણ વિદ્યુત ક્ષેત્ર શબ્દ દેખાય તો અત્યારથી કાન ખોલીને વ્યવસ્થિત સાંભળી લેજો કે વિદ્યુત ક્ષેત્ર આવશે એટલે 1 કુલમ ધન વિદ્યુતભાર આવશે. જેટલું વહેલું આ તમારા મગજમાં ઉતરી જશે એટલા વહેલા કોન્સેપ્ટ ક્લિયર થશે, એટલા વહેલા દાખલા સોલ્વ કરતા આવડશે. બરાબર છે? તો વિદ્યુત ક્ષેત્ર શું થાય કે ભાઈ Q વિદ્યુત ભારનું મારે R અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો શું કરીશું? Q વિદ્યુત ભારનું R અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે હું Q વિદ્યુત ભારથી R અંતરે શું મૂકી દઈશ? 1 કુલમ વિદ્યુત ભાર મૂકી દઈશ. હવે Qને લીધે 1 કુલમ વિદ્યુત ભાર પર જે બળ લાગે, બળ ટૂંકમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું? બળ જ છે. વિદ્યુત ક્ષેત્ર પણ બળ જ છે. કયું બળ? વિદ્યુત બળ. એ બળને શું કહેવાય? વિદ્યુત ક્ષેત્ર. તો મને એમ કહો આ Qના લીધે 1 કુલમ પર કેટલું બળ લાગે? તો K ઇન્ટુ Q. આપણે સૂત્ર શું આવે? K Q1 Q2 બાય R સ્ક્વેર. એ જ છે અહીંયા K. Q1 ની જગ્યાએ Q આવશે, Q2 ની જગ્યાએ શું આવશે? 1 આવશે છેદમાં R સ્ક્વેર. તો આપણને લગભગ આપણે જ્યારે સમીકરણ જોઈએ એનું તો આવું બની જશે K Q બાય R સ્ક્વેર. આપણને એમ લાગે કે આમાંથી K Q ઉડી ગયો. હકીકત એમાંથી Q નથી ઉડ્યો, એમાં 1 કુલમ વિદ્યુતભાર છે જ. કયો વિદ્યુતભાર છે? એકમ ધન વિદ્યુતભાર અથવા 1 કુલમ વિદ્યુતભાર. બરાબર છે? +1 કુલમ અથવા સિમ્પલ 1 કુલમ લખો તો પણ ચાલે. તો ભવિષ્યમાં પણ ક્યાં પણ જરૂર પડે યાદ રાખજો, વિદ્યુત ક્ષેત્ર શું છે? એકમ ધન વિદ્યુતભાર વડે આપેલા Q વિદ્યુતભાર વડે લાગતા બળને Q વિદ્યુતભારનું, જો આનું કહેવાય, આનું ના કહેવાય, આનું વિદ્યુત ક્ષેત્ર કહેવાય Qનું. કેટલા અંતરે? R અંતરે કહેવાય. તો સૂત્ર શું આવશે? K Q બાય R સ્ક્વેર. અહીં એક દેખાવો છો. બરાબર છે? સૂત્ર શું આવશે? E બરાબર K Q બાય R સ્ક્વેર. હવે વિદ્યુત ક્ષેત્ર છે એ શું છે? એક પ્રકારનું બળ જ છે. વિદ્યુત ક્ષેત્ર બળ જ છે. કોના પર લાગતું બળ? આપેલા એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ. તો કેવી રાશિ થશે? સદિશ રાશિ છે. દિશા ક્યાં હશે? તો બળ એક ટાઈપનું બળ જ છે. તો જે દિશામાં બળ લાગતું હશે એ દિશા થશે કોની? વિદ્યુત ક્ષેત્રની. તો લખ્યું છે અહીંયા 1 કુલમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળની દિશામાં શું હશે? વિદ્યુત ક્ષેત્ર હશે. માનો કે જો આ વિચાર લઈએ આપણે, આ Q છે, Q એ ધન છે. શું છે? Q ધન છે. તો Q શું કરશે? 1 કુલમને ખેંચશે, ધક્કો મારશે. અહીંયા એક પાકું 1 કુલમ જ આવશે. બરાબર? 1 કુલમ જ આવશે હંમેશા. વિદ્યુત ક્ષેત્ર આવશે તો +1 કુલમ જ આવશે. માનો કે આ પ્લસ છે, શું કરશે? ધક્કો મારે, ખેંચશે, ધક્કો મારશે. તો આના કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર હશે આ બાજુ, આ ડાયરેક્શનમાં હશે. અને માનો કે પોતે Q ઋણ છે. કેવો છે? Q ઋણ છે. પોતે Q ઋણ છે તો શું કરશે? 1 કુલમને ખેંચશે. તો એના કારણે વિદ્યુત ક્ષેત્ર આ રીતે આવશે. તો યાદ રાખજો, ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર તેનાથી દૂર જાય છે ને? દૂર. બરાબર છે? જ્યારે ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર એની નજીક આવે છે. તમને ખબર હશે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. તો વિદ્યુત ક્ષેત્ર રેખા વખતે આ વસ્તુ તમને વધારે સમજાશે. બરાબર છે? તો આપણને હવે ખ્યાલ આવી ગયો વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય. વિદ્યુત ક્ષેત્ર એટલે વિદ્યુત બળ, પણ કોના પર લાગતું? 1 કુલમ ધન વિદ્યુત ભાર પર લાગતું. ચલો હવે કામ કરે થોડુંક આપણે સદિશમાં ઉતરીએ થોડાક. તો માનો કે અહીંયા એક XY યામ પદ્ધતિ લઈ લઈએ આપણે. XY યામ પદ્ધતિમાં ઉગમ બિંદુ O છે. માનો કે ઉગમ બિંદુ O પર હું Q વિદ્યુતભાર મૂકી દઉં. કેટલો વિદ્યુતભાર મૂકી દઉં? ઉગમ બિંદુ O પર હું Q વિદ્યુતભાર મૂકું અને
ક્યુ વિદ્યુત ભારથી આ કોઈ પોઈન્ટ ધારો કે પી પોઈન્ટ છે, પી પોઈન્ટ પાસે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. શું બોલો હું? ક્યુ વિદ્યુત ભારના લીધે પી પોઈન્ટ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો મારે પહેલાં બે વસ્તુ નક્કી કરવી પડે. એક તો વિદ્યુત ક્ષેત્ર શોધવું એટલે તમે ત્યાં શું કરો, પી પાસે 1 કુલમ ધન વિદ્યુતભાર મૂકી દો, બરાબર છે. તો આપણે અહીંયા 1 કુલમ ધન વિદ્યુતભાર મૂકી દઈશું. બીજું શું કરશું, એ પણ જોવું પડે ને ડિસ્ટન્સ કેટલું છે, તેના માટે શું કરશું, સદિશ. તો સદિશ કેવો છે અહીંયા, સદિશ આર છે. તો કહેવાય આ રીતે કે ક્યુ વિદ્યુત ભારનું આર જેટલા સ્થાન સદિશ આવેલા બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર શું આવશે, તો સદિશ ઈ બરાબર, સદિશ લેખા છે, સદિશ ઈ બરાબર. ચલો મૂલ્ય કેટલું આવશે, તો કંઈ નથી કરવાનું, બે વચ્ચે કેટલું બળ લાગે, તો બે વચ્ચે બળ લાગશે કે ક્યુ ઇન્ટુ આનું મૂલ્ય 1/r², આટલું બળ લાગશે. દિશા સહિત લખવાનું છે. હવે માની લો કે કંઈ ચોખવટ નથી અને ધન લઈ લો, કેવું લઈ લઉં છું, ધન. તો જો આ ધન વિદ્યુત ભાર હોય, આ તો ધન જ છે, આ ધન વિદ્યુત ભાર હોય તો બળ ક્યાં લાગશે, આ દિશામાં લાગશે, આ દિશામાં બળ લાગશે. તો જો અહીંયા શું બતાવ્યું છે કે જે આના પર જે બળ લાગે છે એ બળ જ હકીકત શું છે, વિદ્યુત ક્ષેત્ર છે. તો જે બળની દિશા છે એ જ વિદ્યુત ક્ષેત્રની દિશા હશે. તો આ કઈ દિશા થાય છે, આ દિશા થાય છે સદિશ આરની દિશા. તો સદિશ આરની દિશાને કહેવાય આર કેરેટ. આર કેરેટ શું બતાવે છે, સદિશ આરની દિશાનો એકમ સદિશ. તો આપણે શું કર્યું છે, આર કેરેટ વડે ગુણી નાખ્યા. ખબર પડી કે સૂત્ર કઈ થયું, સૂત્ર યાદ રાખવું જરૂરી છે, કે Q/r² ઇન્ટુ આર કેરેટ. જે આર કેરેટ શું છે, આર કેરેટ બતાવે છે સદિશ ઈની દિશા અને મૂલ્ય કેટલું, KQ/r². આટલી ખબર પડી. હવે ઘણી વખત છે ને આર કેરેટ બરાબર આપણને ખબર શું લખાય, સદિશ ભાંગ્યા એનું મૂલ્ય. તો આર કેરેટ બરાબર મૂકીએ સદિશ આર ભાંગ્યા આર, તો મૂકો તો શું આવશે અહીંયા, KQ/r² ઇન્ટુ શું આવશે, સદિશ આર ભાંગ્યા આર. તો શું આવી જશે, સદિશ ઈ બરાબર આવશે KQ/r³ ઇન્ટુ સદિશ આર આવશે. શું આવશે અહીંયા, સદિશ આર આવશે. જો કે આ તમને પૂછાય કે બિંદુવત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, તો શું આવે, ઈ પ્રપોર્શનલ ટુ 1/r² આવશે. શું આવશે, 1/r², 1/r³ નહીં આવે, કારણ કે ઉપર અહીંયા આર છે, એક એક આર ઉડી જશે, બરોબર. તો યાદ રાખજો, બિંદુવત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય, બળ જેવું જ છે, કારણ કે બળ જ છે. તો બળ પણ આપણને ખબર છે કે બળ છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય, તે જ રીતે વિદ્યુત ક્ષેત્ર પણ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો 100 વાતની એક વાત, વિદ્યુત ક્ષેત્ર શોધવાનું આવે એટલે જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું એને શું મૂકી દેવાનું, +1 કુલમ મૂકવાનું, બરાબર છે. રાશિ કેવી, સદિશ રાશિ. બળ ક્યાં કઈ દિશામાં લાગશે, વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્રની દિશા હોય 1 કુલમ ધન વિદ્યુત ભાર પર જે દિશામાં બળ લાગે એ દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશા હોય. જો આ પ્લસ હોય, આ પ્લસ હશે તો બળ આ બાજુ લાગશે વિરુદ્ધ દિશામાં, બરાબર, અપાકર્ષણના કારણે. અને જો આ પોતે ઋણ હોય તો આને ખેંચશે, તો વિદ્યુત ક્ષેત્ર આ રીતે હશે. ઓકે, તો જે ભણાય એને ટૂંકમાં લખી નાખો તો આમ લખાય, સદિશ ઈ બરાબર આવે KQ/r² ઇન્ટુ આર કેરેટ, અથવા સદિશ ઈ બરાબર લખાય KQ/r³ ઇન્ટુ સદિશ KQ/r³ ઇન્ટુ સદિશ આર, અથવા સિમ્પલ મૂલ્ય શું લખાય, મૂલ્ય લખાય KQ/r². કોનું વિદ્યુત ક્ષેત્ર છે, ક્યુનું. કોનું વિદ્યુત ક્ષેત્ર છે, ક્યુનું. કેટલા અંતરે છે, આર અંતરે છે, બરાબર. આગળ વધીએ. હવે ઘણી વખત બને એવું કે જે અવકાશ આપ્યો હોય, અથવા જે યામ પદ્ધતિ આપી હોય, અથવા જે વિસ્તાર આપ્યો હોય, એમાં એક કરતાં વધારે વિદ્યુત ભાર છે, જેમ કે Q1 છે, Q2 છે. તો મારે આ બિંદુ છે, આ બિંદુ ધારો કે P નામ આપી દઉં, અથવા એ નામ આપી દઉં છું. તો એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. ચલો, હમણાં શું હતું, ખાલી એકલો Q હતો અને Qના કારણે આપણે P બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર શોધવું હતું. તો આપણે શું કર્યું હતું, P બિંદુ પર 1 કુલમ વિદ્યુત ભાર મૂકી દીધું. તો જે આ Q છે જે બળ લગાડે એને કહેવાય P પાસેનું વિદ્યુત ક્ષેત્ર, કોનું, Qનું. પણ એ પ્રોબ્લેમ એમ છે, અહીં મેં તમને બે જ બતાવ્યા છે, હકીકતે ઘણા બધા પણ હોઈ શકે, ઘણા બધા વિદ્યુત ભાર હોઈ શકે. તો એક કામ કરવાનું, પહેલાં આપણે ખાલી એકના કારણે કેટલું મળે એ શોધવાનું, બરાબર છે. આને કહેવાય સંતાપપણાનો સિદ્ધાંત. શું કહેવાય, સંપાતપણાનો, સુપરપોઝિશન થિયરમ ઓફ સુપરપોઝિશન, અથવા સુપરપોઝિશન થિયરમ. સુપરપોઝિશન થિયરમમાં શું કરવાનું, બીજા બધા ભૂલી જવાના. એકને કારણે અહીંયા કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એ ગણવાનું, પછી બીજાના કારણે કેટલું ઉત્પન્ન થાય ગણવાનું, ત્રીજો આપ્યો ત્રીજાના કારણે કેટલું ઉત્પન્ન થાય આ બિંદુ પછી એ શોધવાનું. એ પ્રમાણે ડોટ 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 એનના કારણે, એનમાં જે વિદ્યુત ભાર હોય, ધારો કે Qn છે એનો સદિશ Rn છે, બરાબર છે. તો Qnના કારણે આ બિંદુ પર કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એ બધાનું અલગ અલગ શોધવાનું, પછી શું કરવાનું, એનો સદિશ સરવાળો કરી દેવાનો. તો તમને શું મળશે, આ બધા અલગ અલગ વિદ્યુત ભારોના કારણે P બિંદુ અથવા એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મળી જશે. તો ચલો આપણે કામ કરીએ. Q1ના કારણે અહીંયા મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. હવે Q1 છે એ ઉગમ બિંદુ પર નથી, Q1 નો સ્થાન સદિશ R1 છે, અને આ જે બિંદુ છે એનો સ્થાન સદિશ R છે. શું છે, સદિશ R. તો ચલો બે વચ્ચે કેટલું અંતર, આટલું અંતર થાય ને. આવી થિયરી આપણે ભણ્યા હતા, ક્યાં, કુલમના નિયમનું સદિશ સ્વરૂપ, ને તમને આવું ભણાવ્યું હતું મેં, બરાબર છે. આ R1 હતું, આ R2 હતું, આ ડેલ્ટા R હતું. તો સેમ વસ્તુ અહીંયા આવશે. ચલો, તો 1 કુલમ વિદ્યુત ભાર પર કેટલું બળ લાગે, તમને આવું શીખવાડેલું છે કે Q1 વિદ્યુત ભાર હોય એનો સ્થાન સદિશ R1 હોય, અહીંયા Q2 વિદ્યુત ભાર હોય એનો સ્થાન સદિશ R2 હોય, કેટલું બળ લાગશે તમને શીખવાડેલું છે કે Q1 Q2 છેદમાં માનાંકમાં R1 - R2 નો ઘન ઇન્ટુ સદિશમાં સદિશ R1 - સદિશ R2. આ શું મળે તમને, પહેલા વિદ્યુત ભાર પર બીજા વિદ્યુત ભારના કારણે લાગતું બળ. આ સૂત્ર પરથી મળે છે. તો બસ બળ જ છે, પણ એ ફરક શું પડશે, જે Q2 છે એની જગ્યાએ શું આવશે, +1 કુલમ આવશે. તો વિચારો, આટલું ખાલી વિચારો કે જેના પર બળ શોધવાનું છે
એનો સ્થાન સદિશ સદિશ આર છે, જે બળ લગાડે છે એનો સ્થાન સદિશ R1 છે, તો આ શું બનશે? આ શું બને વિચારો? આ શું બનશે? ડાયરેક્શન ધારો કે આ પ્રમાણે છે, સામું કોણ આવશે? તો અહીંયા આવશે R માઇનસ R1. શું આવશે? આ R માઇનસ R1. જો આમ જાય છે, R1 આમ જાય છે, R આમ, આ શોધવાનું છે, R2 આમ, R આમ જાય છે, બરાબર છે? R1 આમ જાય છે, આ R આમ જાય છે, તો આ સામું આવે કે ન આવે? કોણ સામું આવશે? આમ ગયા, સામું કોણ આવ્યું? R આવ્યું. તો R મોટું હોય તો આ શું આવશે? R માઇનસ R1. તો આપણે સૂત્ર ખબર છે, સૂત્ર શું આવશે? એમ માનો બળ જ છે, તો આના કારણે કેટલું બળ લાગશે સદિશ સ્વરૂપે? તો K Q1 ઇન્ટુ આનું મૂલ્ય 1 છેદમાં શું આવશે? માનાંકમાં બંને વચ્ચે અંતરનો ઘન, તો અંતર છે સદિશ R1 માઇનસ સદિશ R2 નો ઘન ઇન્ટુ શું આવશે? સદિશ R માઇનસ R1. શું આવશે? R માઇનસ R1. ચલો આ તો પહેલા આ Q1 ના કારણે અહીંયા આટલું વિદ્યુત ક્ષેત્ર હશે. આ Q2 છે, ચલો Q2 ના કારણે કેટલું હોય? તો Q2 સ્થાન સદિશ શું છે? Q2 નો સ્થાન સદિશ શું છે? સદિશ R2. તો અહીંયા પણ આપણે દિશા ધારો કે આ બાજુ જાય છે, તો લઈ લઈએ. આ શું આવશે? તો આ ટ્રાયંગલ જુઓ હવે, સદિશ R આમ જાય છે, સદિશ R2 આમ જાય છે, આ દિશા આમ જાય છે, તો આ શું આવશે? R મોટો થાય, તો અહીંયા આવશે R માઇનસ R2. તો શું આવશે બળ? તો K Q2 ઇન્ટુ આનું મૂલ્ય 1 છેદમાં શું આવશે? અંતર R માઇનસ R2 નો ઘન ઇન્ટુ સદિશ R માઇનસ સદિશ R2. તો આવા જેટલા બી વિદ્યુત ભારો હોય એ બધાનું અલગ અલગ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું અથવા બળ શોધવાનું, અને એનું શું કરવાનું છે? સદિશ સરળો કરો તો તમને શું મળશે? એ બિંદુ પાસે પરિણામી અથવા નેટ શું મળે? પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળે. શું આવશે? સદિશ સરળ પ્રમાણે સદિશ E1 પ્લસ સદિશ E2. આ પ્રમાણે તમને બળ પૂછ્યું હોય કે ભાઈ બે વિદ્યુત ભારો Q1 ને Q2 છે, એના કારણે ધારો કે 1 કુલમ નહીં પણ Q કુલમ વિદ્યુત ભાર આવ્યો. કેટલો આવ્યો? Q કુલમ. તો કેટલું બળ લાગે? તો શું કરશો? 1 ની જગ્યાએ શું મૂકવાનું? Q મૂકવાનું. અહીંયા પણ Q મૂકવાનું. પછી શું કરવાનું? સદિશ F ઇઝ ઇક્વલ ટુ F1 પ્લસ F2. તો આ થઈ ગયો સુપર પોઝિશન થિયરમ. બરોબર છે? યાદ રાખવાનો છે ભાઈ, સુપર પોઝિશન થિયરમ, સંપાતપણાંક સિદ્ધાંત, કે ભાઈ અલગ અલગ સ્વતંત્ર રીતે દરેક વિદ્યુત ભાર કેટલું બળ લગાડે એ શોધો, અને પછી દરેક વિદ્યુત ભારો વડે જે બળ લાગે એનો શું કરો? સદિશ સરવાળો કરો. બરાબર છે? કદાચ પૂછાય આવું તો આ પ્રમાણે સૂત્રમાં કિંમત મૂકી દેવાની, અને દાખલા ગણવામાં આવશે નહીં, કારણ કે આ તમને જાતે આવડે એવું છે. નેક્સ્ટ વાત કરીએ, અત્યાર સુધી જે ભણ્યા એ જ વાત કરીએ પાછી. તો આપણે જોયું, હવે આપણે એમ જોયું કે ભાઈ Q વિદ્યુત ભાર છે, એની આજુબાજુ શું એનું વિદ્યુત ક્ષેત્ર હોય કે ભાઈ તમે R અંતરે કોઈ 1 કુલમ વિદ્યુત ભાર મૂકશો તેના પર બળ લગાડશે. અહીંયા મૂકો 1 કુલમ તો ત્યાં પણ બળ લગાડશે. તો અહીંયા આ બાજુ લાગે, અહીંયા આ બાજુ લાગે, અહીંયા આ બાજુ બળ લાગે. તો Qની જે વિદ્યુત ક્ષેત્ર રેખા કેવી આવે? કે આપણને ખબર છે Qની વિદ્યુત ક્ષેત્ર રેખા આ રીતે આવશે, ચારે બાજુ ફેલાયેલી. બરોબર છે? આ પ્રમાણે ચારે બાજુ ફેલાયેલી હશે. એ આપણે જ્યારે વિદ્યુત ક્ષેત્ર રેખા દોશું ત્યારે જોશું. જેમ જેમ દૂર જાય ટૂંકી થતી જાય. કેમ ટૂંકી થાય એ પણ આપણે ભવિષ્યમાં અભ્યાસ કરશું. તો માનો કે આ Q વિદ્યુત ભારનું પોતાનું વિદ્યુત ક્ષેત્ર હતું, બરાબર છે? ન્યા ધારો કે બીજો કોઈ વિદ્યુત ભાર આવ્યો Q ડેશ. કયો આવ્યો? Q ડેશ. તો Q ડેશ પર કેટલું બળ લાગે એ શોધવું છે. તો મેં શું કીધું છે? કોઈ વિદ્યુત ક્ષેત્ર કોનું હશે? Q વિદ્યુત ભારનું. Q વડે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્ર એમાં કોઈ બીજો વિદ્યુત ભારને મૂકવામાં આવે તો એના પર કેટલું બળ લાગે? તો આપણે એમ સમજાવ્યું છે કે Q વિદ્યુત ભાર વડે સદિશ R જેટલા સ્થાન સદિશ અથવા R જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધવું શું કરવું પડે? પહેલાં તો મારે એને પહેલાં શું મૂકવું પડે? 1 કુલમ ધન વિદ્યુત ભાર મૂકવો પડે. મૂકી દીધો. ચલો, આ Qના કારણે અહીંયા કેટલું બળ લાગે? તો આપણે ખબર છે કેટલું બળ લાગશે? K Q ઇન્ટુ 1 છેદમાં અંતર. કેટલું અંતર છે? R નો વર્ગ. અને દિશા ક્યાં આવશે? સદિશ E બરાબર આવશે K Q બાય R સ્ક્વેર ઇન્ટુ R કેરેટ. દિશા ક્યાં આવશે? જુઓ તો આ પ્લસ છે, આ પણ પ્લસ હતો. શું ધક્કો મારે? તો દિશા આવશે આ બાજુ. તો આ દિશામાં શું છે? સદિશ E ઉત્પન્ન થયો. માનો કે હવે બહારથી કોઈ નવો Q ડેશ વિદ્યુત ભાર આવીને અહીંયા બેસી ગયો. 1 કુલમ છે એ કાઢી નાખો આપણે, અને એની જગ્યાએ કોણ આવી ગયો? Q ડેશ વિદ્યુત ભાર બેસી ગયો. તો હવે તો જો પહેલા શું હતું? ખાલી 1 કુલમ હતો તો શું ઉત્પન્ન થશે? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. પણ હવે તો Q અને Q ડેશ છે, તો હવે શું ઉત્પન્ન થશે? બળ ઉત્પન્ન થશે. ચલો, કેટલું બળ લાગે બે વચ્ચે? આ તો આપણને આવડે જ છે, શરૂઆતમાં ભણી ગયા છીએ. આ બંને વચ્ચે કેટલું બળ લાગશે? સદિશ F બરાબર શું આવશે? K Q ઇન્ટુ Q ડેશ છેદમાં R સ્ક્વેર ઇન્ટુ R કેરેટ. આ શું બતાવે? બળનું મૂલ્ય. અને R કેરેટ શું આવશે? બળની દિશા. ધારો કે આ પણ ધન છે ને આ પણ ધન છે, તો બળ લાગશે આ બાજુ. બરોબર કે નહીં? તો એક કામ કરીએ, આના ભાગ્યા આ કરો. ચલો, સોરી, F ના ભાગ્યા E કરો. F ભાગ્યા તમે E કરો તો શું આવશે? સદિશ F શું છે? Q ડેશ પર લાગતું બળ. સદિશ E શું છે? Q વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર. ફરીથી બોલું છું, સદિશ F શું છે? જે નવો વિદ્યુત ભાર બહારથી આવ્યો Q ડેશ, એના પર કેટલું બળ લાગે છે? Q વડે. અને સદિશ E શું છે? સદિશ Q નું વિદ્યુત ભાર Q નું સદિશ R જેટલા સ્થાન સદિશ વિદ્યુત ક્ષેત્ર. બરાબર છે? તો સદિશ F ભાગ્યા સદિશ E કરો શું ઉડી જશે? કે Q બાય R સ્ક્વેર ઉડી જાય. વધે શું? ખાલી Q ડેશ. તો આવું આવશે, સદિશ F ભાગ્યા સદિશ E બરાબર શું આવશે? Q ડેશ. શું આવશે? Q ડેશ આવશે કે નહીં આવે? જો K Q બાય R સ્ક્વેર બેમાંથી ઉડી ગયા તો આને આમ લઈ જાઓ. સૂત્ર આવી ગયું. બહુ IMP, ઘણું જ IMP સૂત્ર છે. સદિશ F બરાબર Q ઇન્ટુ સદિશ F ઇઝ ઇક્વલ ટુ Q ડેશ ઇન્ટુ સદિશ E. આ Q ડેશ શું છે? જેના પર બળ લાગે છે એ વિદ્યુત ભાર. અને સદિશ E શું છે? જેનું વિદ્યુત ક્ષેત્ર છે એનું વિદ્યુત ક્ષેત્ર E.
જે વિદ્યુત કોનું વિદ્યુત ક્ષેત્ર છે, જે બળ ફરીથી બોલું છું, સદિશ F બરાબર Q ડેશ ઇન્ટુ સદિશ E, જે Q ડેશ શું છે, જેના પર બળ લાગે છે વિદ્યુત ભાર, અને સદિશ E શું છે, જે બળ લગાડે છે એના વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર. તો E કોનું આવશે? E આવશે Q વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર. તો બહુ મહત્વનું સૂત્ર તમને લખવું હોય, સદિશ F બરાબર QE. સૂત્ર ગમે એમ કરીને છે ને યાદ રાખો, ઊંઘમાંથી ઉઠાડીને પૂછે ને તો આવડવું જોઈએ, એટલું આ કામનું સૂત્ર છે. આ જો નહીં આવડે તો આગળ ઘણી બધી તકલીફ પડવાની છે તમને. પણ એકદમ સિમ્પલ સૂત્રમાં કંઈ ખતરનાક એવું કંઈ છે નહીં, એ યાદ ન રહે. સદિશ F બરાબર શું હોય? QE. Q શું છે? જેના પર બળ લાગે છે. અને સદિશ E શું છે? સદિશ E છે જેના વડે બળ લાગે છે એ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર. આપણા કેસમાં અહીંયા Q ડેશ શું છે? જેના પર બળ લાગે છે Q ડેશ વિદ્યુત ભાર. અને E શું છે? E છે Q વિદ્યુત ભાર વડે જે બળ લાગે છે એનું વિદ્યુત ક્ષેત્ર. ઓકે, તો જો હવે ખાસ સમજો, F બરાબર શું આવે? QE આવે. F બરાબર આવશે QE. માનો કે આ વિદ્યુત ભાર ધન છે, આ કેવો છે? ધન છે, અને આ ધન છે, તેના પર બળ ક્યાં લાગશે? વિચારો. આ પણ માનો કે આ ધન જ છે, આ ધન છે, તો આના પર બળ ક્યાં લાગે? આ બાજુ લાગશે, ધક્કો મારશે એટલે. પણ એ દિશામાં તો વિદ્યુત ક્ષેત્ર છે, તો યાદ રાખો, ધન વિદ્યુત ભાર જો અહીંયા મૂકવામાં આવે, ધન વિદ્યુત ભાર મૂકવામાં આવે તો બળ ક્યાં લાગે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં. પણ માનો કે ઋણ હોય, શું થાય? ઋણ હોય તો બળ ક્યાં લાગશે? બળ લાગશે આ બાજુ. વિદ્યુત ક્ષેત્ર તો આ બાજુ જ છે. કેમ વિદ્યુત ક્ષેત્ર એ બાજુ છે? અરે વિદ્યુત ક્ષેત્ર મૂકવા માટે, શોધવા માટે તમારે શું મૂકવાનું? +1 કુલમ વિદ્યુત મૂકી દેવાનું. તો +1 મૂકશો, આ તો પ્લસ આપણે ધાર્યો છે, અને આ +1 મૂકો, બળ હંમેશા આ બાજુ જ લાગવાનું છે. કોના પર? +1 કુલમ. તો વિદ્યુત ક્ષેત્ર આ બાજુ ફિક્સ થઈ ગયું. આનું અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે. તમે ગમે એ પદાર્થ મૂકો, આને કંઈ ફરક પડે નહીં. માનો કે તમે પ્લસ Q મૂકો તો બળ ક્યાં લાગશે? આ બાજુ જ લાગશે. તો સાબિત શું થયું? જો ધન વિદ્યુત ભાર મૂકવામાં આવે તો બળ લાગે વિદ્યુત ક્ષેત્રની દિશામાં, અથવા જો -Q મૂકવામાં આવે તો બળ ક્યાં લાગશે? બળ લાગશે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, કારણ કે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે, બળ લાગશે આ બાજુ. ઓકે, તો બહુ મહત્વનું સેન્ટેન્સ, ઘણું જ IMP સેન્ટેન્સ. ભાઈ આ નહીં આવડે તો તકલીફનો પાર નથી આગળ જઈને. યાદ રાખજો મારા શબ્દો, હું બહુ હકીકત ઘણું સિરિયસલી કહું છું કે 3 મુદ્દા ઘણા ઇઝી છે, પણ યાદ રાખવા એટલા જ જરૂરી છે. તો પહેલું સૂત્ર શું આવ્યું? સદિશ F બરાબર QE. બીજું સૂત્ર, બીજું પોઈન્ટ, ધન વિદ્યુત ભાર પર સદિશ E, ફરીથી બોલું છું, ધન વિદ્યુત ભાર પર બળ ક્યાં લાગે? સદિશ E એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે, અને ઋણ વિદ્યુત ભાર પર સદિશ E ની વિરુદ્ધ દિશામાં બળ લાગે. તો મને એમ કહો, માનો કે અહીંયા વિદ્યુત ભાર મૂકો મેં Q, બરાબર છે, એનું કંઈક વિદ્યુત ક્ષેત્ર કેટલું, કઈ દિશામાં છે? તો +1 મૂકી દો, આ બાજુ હશે. આ ઇલેક્ટ્રોન મૂકો, ઇલેક્ટ્રોન, તો બળ ક્યાં લાગે? વિદ્યુત ક્ષેત્ર. ઇલેક્ટ્રોન કેવો? ઋણ છે કે ધન છે? ઋણ છે, તો બળ ક્યાં લાગે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, એટલે આ બાજુ લાગશે. આ પ્રોટોન મૂકો તો પ્રોટોન, તો બળ આ બાજુ લાગશે પ્રોટોન પર. બરાબર. 100 વાતની એક વાત, ધન વિદ્યુત ભાર મૂકો તો ધન વિદ્યુત ભાર પર જેના વડે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લગાડશે, અને ઋણ વિદ્યુત ભાર પર ક્યાં બળ લાગશે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. આટલી વાત ક્લિયર થઈ જવી જોઈએ. 3 સૂત્ર, સદિશ F બરાબર QE, 3 મુદ્દા, સદિશ F બરાબર QE. બીજો મુદ્દો, જે દિશામાં ધન વિદ્યુત ભાર મૂકો, જો ધન વિદ્યુત ભાર મૂકશો તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગશે, જો ઋણ વિદ્યુત ભાર મૂકો તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. આપણે સાબિત કર્યું. એ જ વસ્તુ જો મેં અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પહેલાં એક કામ કરીએ, +Q વિદ્યુત ભાર, કેવો વિદ્યુત ભાર છે? +Q. એના કારણે મારે આ પોઈન્ટ પર વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, તો હું શું કરીશ ને? +1 કુલમ મૂકી દઈશ. હવે આ પ્લસ છે, આ તો ફરજિયાત +1 કુલમ જ મૂકવાનો. તો આ શું કરે? ધક્કો મારે, ખેંચે આને. આ +Q છે, એ +1 કુલમ શું કરે? ધક્કો મારે. તો આના કારણે આ પોઈન્ટ પર વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. આટલી ખબર પડી? આ +Q વિદ્યુત ભારના કારણે આ બિંદુ જે છે એ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે, ફિક્સ થઈ ગયું. વિદ્યુત ક્ષેત્રની દિશા બદલશે નહીં. બરાબર છે? માનો કે હવે આ પોઈન્ટ પર છે ને તમે +Q ડેશ વિદ્યુત ભાર મૂકો. કેટલો મૂકો? +Q ડેશ વિદ્યુત ભાર, અથવા પ્રોટોન મૂકો. શું મૂકો છે? પ્રોટોન મૂકો છે. તો પ્રોટોન પર ક્યાં બળ લાગે? સીધી વાત, હમણાં શું સમજાવ્યું હતું કે ધન વિદ્યુત ભાર પર બળ ક્યાં લાગે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં. વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે તો બળ ક્યાં લાગશે? એ દિશામાં લાગશે. આમે ખબર પડી જાય. આ તમે પ્રોટોન મૂકીને જુઓ. શું મૂકીને જુઓ? પ્રોટોન. ચલો, આ ધન બળ ક્યાં લાગે? આ બાજુ. ધેટ મીન્સ કયા દિશામાં લાગશે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં. માનો કે તમે આ પોઈન્ટ પર ઇલેક્ટ્રોન મૂકીને જુઓ. શું મૂકીને જુઓ? ઇલેક્ટ્રોન મૂકશો તો ઇલેક્ટ્રોન કેવો છે? ઋણ. આ કેવો છે? ધન. તો શું કરે? ખેંચે. તો બળ ક્યાં લાગશે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. તો બતાવ્યું છે, ઇલેક્ટ્રોન મૂકશો આ પોઈન્ટ પર, ઇલેક્ટ્રોન, તો બળ લાગશે આ દિશામાં. ઈ ક્યાં છે? ઈ આ બાજુ છે. ઈ તો બદલશે નહીં. બરાબર? ઈ તો બદલવાનું છે નહીં. તો ઈ આ બાજુ છે. તો આપણે શું બોલ્યા હતા હમણાં કે ઋણ વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે, અને ધન વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે. ચલો, માનો કે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એ વિદ્યુત ભાર અહીંયા ધન હતો, પણ ધન કઈ ઋણ છે. ચલો, તો આની દિશા ક્યાં આવશે? વિદ્યુત ક્ષેત્ર. વિચારો, ઋણ વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં આવે? કંઈ ચિંતા કરવાની નહીં. માનો કે આ ઋણ વિદ્યુત ભાર Q છે, -Q. એના કારણે મારે આ પોઈન્ટ પર વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. શું કરીશ ને? હું +1 કુલમ મૂકીશ. જો ભાઈ +1 કુલમ મૂકવાનો છે, ફરજિયાત છે. બરાબર છે? આ +Q એક -Q કંઈ લેવા દેવા નથી. જો -Q છે, બરાબર છે, મારે આ બિંદુ પર શું શોધવું છે? મારે એનું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. મેં શું કર્યું? ત્યાં +1 કુલમ મૂકી દો. ચલો, આ -Q છે એ +1 કુલમ પર ક્યાં બળ લગાડે?
ખેંચક ધક્કો મારે ખેંચશે તો માઇનસ ક્યુનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં આવશે? આ બાજુ આવશે. જો અહીંયા ઊંધું હતું, અહીંયા બહાર હતું પણ અહીંયા અંદર આવે છે, કારણ શું? માઇનસ ક્યુ છે એટલા માટે. ઓકે, હવે માનો કે તો આપણે સાબિત શું થયું? ઋણ વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં હશે? એની તરફ હશે. અને ધન વિદ્યુત ભાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં હશે? એનાથી દૂર હશે. બરાબર? એ કંઈ ગોખવાની વાત નથી. +1 કુલમ મૂકી દેવાનું. ચલો માનો કે આ પોઈન્ટ પર હું પ્લસ પ્રોટોન મૂકું છું ધન વિદ્યુત ભાર અથવા પ્રોટોન મૂકું છું, તો શું કરે? માઇનસ એ પ્રોટોનને ખેંચે. તો એ જ સાબિત થયું કે જે દિશા, જો તમે બિંદુ પર ધન વિદ્યુત ભાર મૂકશો તો જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે એ દિશામાં બળ લાગશે. બરાબર છે? અને જો અહીંયા ઇલેક્ટ્રોન મૂકવામાં આવે તો આ તો ઋણ છે, ઇલેક્ટ્રોન પોતે પણ ઋણ, તો બળ ક્યાં લાગે? આ બાજુ લાગે. તો વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે? વિદ્યુત ક્ષેત્ર એની તરફ છે, બળ લાગશે વિરુદ્ધ દિશામાં. તો 100 વાતની એક વાત સાબિત થયું કે ધન વિદ્યુત ભાર પર બળ ક્યાં લાગે? ઈની દિશામાં. અને ઋણ વિદ્યુત ભાર પર બળ ક્યાં લાગશે? ઋણ વિદ્યુત ભાર પર ઈની વિરુદ્ધ દિશામાં. ક્યાં લાગશે? ઈની વિરુદ્ધ દિશામાં. સમજ પડી કે ન પડી? તો લખ્યું છેલ્લે જો ધન વિદ્યુત ભાર પર ક્યાં બળ લાગે? એની દિશામાં લાગે. બળ કેટલું લાગશે? બળ લાગશે F બરાબર QE. હમણાં સૂત્ર આવ્યું હતું ને સદીશ F બરાબર QE, એ જ મૂક્યું છે પણ ખાલી મૂલ્ય લઉં છું. મૂલ્ય શું આવશે? F બરાબર QE. ઋણ વિદ્યુત ભાર પર બળ ક્યાં લાગે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. અને મૂલ્ય કેટલું આવશે? F બરાબર QE. જો મૂલ્ય કહું છું, મૂલ્ય તો QE જ રહેવાનું છે. ઓકે, શું રહેશે? મૂલ્ય QE રહેશે. બરાબર? આટલી વાત ખબર પડી ગઈ આપણને. જો તો છેલ્લે શું નિષ્કર્ષ નીકળે? જો કે ભાઈ કોઈ વિદ્યુત ભાર છે ધન છે તો બળ લાગશે વિદ્યુત ક્ષેત્રની દિશામાં, ઋણ છે તો વિરુદ્ધ દિશામાં. 100 વાતની એક વાત, બસ મગજમાં બેસી જવું જોઈએ. એટલી વખત હું બોલું છું તમને ધવત મગજમાં બેસી જવું જોઈએ. બરાબર છે? થોડોક આગળ થિયરી ભણીએ. હવે જો કોઈ ક્યુ વિદ્યુત ભાર કોઈ બીજા વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં પ્રવેશે ત્યારે તેના પર લાગતું બળ. માનો કે તમને કહી દઉં કે માનો કે કોઈ વિસ્તાર છે કે એમાં આ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, આ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. જો આ રીતનું વિદ્યુત ક્ષેત્ર હોય કે જેમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી હોય? એકબીજાને સમાંતર અને એક જ દિશામાં હોય. બરાબર છે? તો આવા વિદ્યુત ક્ષેત્રને કહેવાય સમાન વિદ્યુત ક્ષેત્ર. શું કહેવાય? સમાન વિદ્યુત ક્ષેત્ર. પણ વિદ્યુત ક્ષેત્ર રેખા સપોઝ આ પ્રમાણે છે, બરાબર? આ પ્રમાણે સપોઝ આ રીતે છે, તો આને શું કહેવાય? શું બધી રેખાઓ વચ્ચે ગેપ સરખો છે? ગેપ નથી. બરોબર છે? તો આને કહેવાય અસમાન વિદ્યુત ક્ષેત્ર. જોઈને ખબર પડી જાય. જેમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર છે. બરોબર છે? એકબીજાને સમાંતર છે અને સરખા ડિસ્ટન્સ પર આવેલી છે, આ ડિસ્ટન્સ સરખું રહેતું હોય, એવા વિદ્યુત ક્ષેત્રને કહેવાય સમાન વિદ્યુત ક્ષેત્ર. બરોબર છે? સમાન વિદ્યુત ક્ષેત્રનું વિતરણ. અને આને શું કહેશું? અસમાન વિદ્યુત ક્ષેત્ર. માનો કે વિદ્યુત ભાર છે, આ કોઈ વિદ્યુત ક્ષેત્ર E છે, આ કોઈક વડે ઉત્પન્ન થાય છે. હકીકત કોના વડે ઉત્પન્ન થાય એ ભવિષ્યમાં ખબર પડશે. શું બિંદુવત વિદ્યુત ભાર વડે આ ટાઈપનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થઈ શકે કે નહીં? એના માટે તમારે આગળના લેક્ચર જોવા પડશે ભવિષ્યમાં. બરાબર? અત્યારે આપણે માની લો કે આ ટાઈપનું વિદ્યુત ક્ષેત્ર હોય એને કહેવાય સમાન વિદ્યુત ક્ષેત્ર, અને આ ટાઈપનું હોય, બરાબર, એને કહેવાય અસમાન વિદ્યુત ક્ષેત્ર. માનો કે કોઈ વિદ્યુત ભાર છે એ આમાં પ્રવેશો ક્યુ વિદ્યુત ભાર છે આમાં પ્રવેશો, તો શું લાગશે? એના પર બળ લાગે કે ન લાગે? બળ લાગે. કેટલું બળ લાગે? F બરાબર QE બળ લાગશે. શું લાગે? F બરાબર QE. જો લખ્યું છે જો કોઈ વિદ્યુત ભાર Q કોઈ બીજા વિદ્યુત ભાર કાઢી નાખું છું, જો કોઈ વિદ્યુત ભાર Q કોઈ બીજા વિદ્યુત ક્ષેત્રમાં પ્રવેશે અથવા કોઈ વિદ્યુત ક્ષેત્રમાં પ્રવેશે તો તેના પર કેટલું બળ લાગે? હમણાં સમજાયા પ્રમાણે કેટલું બળ લાગશે? F બરાબર QE. હવે જો Q તો અચળ હોય, જે પ્રવેશે ભાઈ વિદ્યુત ભાર થોડો ઘટવાનો છે, Q તો અચળ જ હોય. બરાબર છે? જેમ દળ અચળ હોય એમ Q પણ અચળ હોય. માનો કે E પણ અચળ છે. E કેવું છે? અચળ છે. આ જો આને E અચળ કહેવાય, આ જે E છે અચળ કહેવાય, પણ આ E અચળ કહેવાય નહીં. તો માનો કે કોઈ Q વિદ્યુત ભાર છે એ કોઈ વિદ્યુત ક્ષેત્રમાં પ્રવેશો તો કેટલું બળ લાગશે? F બરાબર QE બળ લાગશે. હવે જો E અચળ હોય તો F પણ અચળ થઈ જાય, સીધી વાત છે. Q તો અચળ જ છે, E પણ અચળ હોય તો શું થઈ જશે? બળ જે લાગે છે એના પર કેવું છે? અચળ બળ લાગશે. હવે બળ અચળ હોય તો પ્રવેગ અચળ હોય. કેમ? F બરાબર શું હોય? ma. આ તો હંમેશા સાચું જ પડશે ભાઈ. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ ના આધારે સમીકરણ આવે છે. જો આ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ નથી. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ શું છે? F બરાબર ડેલ્ટા P બાય ડેલ્ટા T છે. તમને યાદ હોવું જોઈએ. આના પરથી આપણે F બરાબર ma. ઓકે, તો ન્યૂટનનો ગતિના બીજા નિયમથી જે સમીકરણ છે તો સાચું છે. બરાબર? શું? હંમેશા F બરાબર ma. ક્યારે? દળ અચળ હોય તો અને વેગ બદલતો હોય તો. બરાબર? આપણને ખબર છે કે કેમ આવું બોલું છું. દળ અચળ ન હોય અને વેગ અચળ, સૂત્ર શું આવશે? F બરાબર V ઇન્ટુ dm બાય dt. આ બધું તમારે યાદ રાખવાની જરૂર છે, મારે કોઈ રાખવાની જરૂર નથી. પણ તમને યાદ નથી રહેતું, મને યાદ રહી જાય છે, વાંધો છે. ઓકે, ઉલટું થાય છે. એટલે મહેનત કરો, વ્યવસ્થિત રિવિઝન કરો તો જ બધી ખબર પડશે. કદાચ કોઈક છે ને વ્યવસ્થિત મારા લેક્ચર ભરશો ને તો કોઈક ઊંઘમાંથી ઉઠાડીને દાખલો પૂછે ને તમને દાખલો આવડી જશે. એ ભલે 11મા ધોરણનો 12મા ધોરણનો હોય, પણ એના માટે એકદમ લેક્ચર એકદમ ક્રિસ્ટલ ક્લિયર રીતે જોયેલા હોવા જોઈએ. એ ગેરંટી છે આપણી. બરાબર? તમારે કોઈ પણનું જોઈ લેવું. મોસ્ટલી એમ તો જે ટ્યુશન છે એમાં પણ જોઈ લેવું. શું કરાવે? MCQ આવે, સોરી પહેલાં સૂત્ર કરાવી દે, થોડીક થિયરી સમજાવી દે અને વર્કશીટ આપી દે છે સીધી. 4-5 દાખલા કરાવીને ચેપ્ટર પૂરું. બીજું ચેપ્ટર ફરતી પાછી એ જ વસ્તુ, થોડીક 2-3 થિયરી, પછી આખું સૂત્રની લિસ્ટ આપી દેશે, 20-25 સૂત્ર, પછી પાછા 10-15 દાખલા, ચેપ્ટર પૂરું. આપણે કંઈક થિયરીમાં ઘણી વખત 10-10 દાખલા થાય છે. તમારે આગળ જે બળની થિયરી છે એમાં ગણી લો કેટલા દાખલા ગણ્યા તમે. ઓકે, તો જે પીરસવામાં આવે છે એ વ્યવસ્થિત ભણવું. બાકી મને કોઈ શોખ નથી આ બધું કરવાનો. બરાબર છે? તમે આઈ થિંક આપણે બધા હોશિયાર છીએ. હું જે શું કહેવા માંગુ તમે સમજી ગયા છો.
તો આગળ વધીએ આપણે કે જો ક્યુ તો અચળ છે, ઈ પણ જો અચળ હોય તો એફ કેવું થઈ જશે? અચળ થઈ જાય. હવે એફ બરાબર શું? એમ એ હોય, દળ તો અચળ જ છે, દળ અચળ, એફ અચળ, તો એ પણ કેવો થાય? અચળ. તો અહીંયા જે લાગશે પ્રવેગ કેવો લાગશે? અચળ પ્રવેગ લાગશે. તો આપણે કામ કરીએ, બળના બે સૂત્ર મળશે. યાદ રાખજો, બળના બે સૂત્ર. આ તો ખબર જ છે આપણને, એફ બરાબર એમ એ. કયું બળ લાગે? એફ બરાબર એમ એ. અને વિદ્યુત ક્ષેત્રના કારણે એક નવું બળ લાગશે, એફ બરાબર ક્યુઈ. કયું બળ લાગે? એફ બરાબર ક્યુઈ. પણ આ બળ ક્યારે લાગે? બે વસ્તુ હોવી જોઈએ, વિદ્યુત ભાર હોવો જોઈએ અને વિદ્યુત ક્ષેત્ર હોવું જોઈએ. જો બંનેમાંથી કોઈ પણ નહીં હોય તો બળ ઝીરો થશે. સમજ પડે કે ન પડે? માનો કે તમે એક તટસ્થ, માનો કે ન્યુટ્રોન છે, ન્યુટ્રોન, ચલો ન્યુટ્રોન જ લઈ લઈએ. ન્યુટ્રોન છે, વિદ્યુત ક્ષેત્રની અંદર પ્રવેશ કર્યો, ન્યુટ્રોને વિદ્યુત ક્ષેત્રની અંદર પ્રવેશ કર્યો, બળ લાગશે? બળ જ ન લાગે. કેમ? ન્યુટ્રોન પાસે વિદ્યુત ભાર જ નથી. પણ ઇલેક્ટ્રોન પ્રવેશ કરે તો બળ લાગશે, પ્રોટોન પ્રવેશ કરે તો બળ લાગશે, આલ્ફા પ્રવેશ કરે તો બળ લાગશે. પણ વિદ્યુત ભાર રહિત કણ કોઈ પણ કણ હશે તો બળ લાગશે નહીં. બીજું શું રિક્વાયરમેન્ટ છે? આની આજુબાજુ શું હોવું જોઈએ? વિદ્યુત ક્ષેત્ર હોવું જોઈએ. તો યાદ રાખજો, વિદ્યુત ક્ષેત્રના કારણે ક્યુ વિદ્યુત ભાર પર લાગતું બળ એફ બરાબર શું હોય? ક્યુઈ. હવે આ તો લાગુ પડે છે. કોઈ પણ કણ હોય દળ તો હોવાનું જ. કોઈ પણ કણ હોય, નાનો મોટો કોઈ પણ કણ, ઇલેક્ટ્રોન હોય કે પછી સૂર્ય હોય, દરેક વસ્તુને દળ તો હોવાનું જ. તો દળના કારણે એક બળ લાગે, એફ બરાબર એમ એ. આ બે બળને સરખાવો, સાબિત શું થયું? એફ બરાબર એમ એ બરાબર ક્યુઈ. તો શું આવ્યું? એમ એ બરાબર ક્યુઈ. તો જો એફ અચળ હોય તો એ પણ અચળ. મેં કીધું એ પ્રમાણે ક્યુ તો અચળ હોય, જો ઈ અચળ છે તો એફ અચળ, જો એફ અચળ છે એમ તો અચળ હોય તો એ પણ અચળ થશે, જો એફ અચળ હોય તો એ પણ અચળ થશે. એટલે કે અચળ પ્રવેગી ગતિના સમીકરણોનો ઉપયોગ કરી શકાય આવા કેસમાં. કેવા કેસમાં? કે વિદ્યુત ભાર કોઈ ઈ જેટલા અચળ વિદ્યુત ક્ષેત્રમાં દાખલ થાય તો ત્યારે એના પર અચળ બળ લાગશે. અચળ બળના કારણે અચળ પ્રવેગ ઉત્પન્ન થશે, અને અચળ પ્રવેગના કારણે એમાં શું ઉત્પન્ન થશે? અચળ પ્રવેગી ગતિ. તો આપણે જે પણ ગતિ, જે પેલો પાર્ટિકલ છે, કણ, એ જે પણ ગતિ કરશે કેવી ગતિ હશે? અચળ પ્રવેગી ગતિ હશે. અને અચળ પ્રવેગી ગતિ હોય તો આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણ વાપરી શકશું. પહેલા અચળ પ્રવેગી ગતિના સમીકરણ છે કયા કયા છે? ડી બરાબર વી જીરો ટી પ્લસ હાફ એટી સ્ક્વેર, વી સ્ક્વેર માઇનસ વી જીરો સ્ક્વેર બરાબર 2AD, વી બરાબર વી જીરો પ્લસ એટ. એમાં કયા પદ ડી શું બતાવે, ટી શું બતાવે એ જાણવું હોય તો ભાઈ ચોપડા ખોલવા જૂના, ઘણા બધું લખેલું છે એમાં, બરોબર. એક બે ચોપડા ભરાઈ ગયા છે આખી ગતિના, ચેપ્ટર નંબર 3 ને 4 ને ક્યારેક જોઈ લો કે આ બધું શું છે. ઓકે, તો હવે મારે જો એ મૂકવો પડે. શું મૂકવો પડે? એ મૂકવો પડે. આપણે કામ કરીએ. આપણે સાબિત શું કર્યું? એફ બરાબર એમ એ બરાબર ક્યુઈ. શું સાબિત કર્યું? એફ બરાબર એમ એ બરાબર ક્યુઈ. એમાંથી છે ને એને કરતા બનાવીએ. તો એમ એ બરાબર શું હોય? ક્યુઈ. એમ એ બરાબર ક્યુઈ હોય તો એ બરાબર શું હશે? ક્યુઈ બાય એમ. આઈએમપી સમીકરણ. આઈએમપી સમીકરણ ઘણી જગ્યાએ કામ આવશે. જ્યાં પણ તમારે વિદ્યુત ક્ષેત્રના કારણે ક્યુઈ બળ લાગશે અને ત્યાં તમારે પ્રવેગ મૂકવાનો થયો, સૂત્ર શું આવશે? ક્યુઈ બાય એમ. ક્યુઈ બાય એમ. હું દર વખતે સાબિત નહીં કરું, સીધું લખી નાખીશ એમ એ બરાબર ક્યુઈ. જો ભાઈ મને આવું યાદ ન રહી, મને સિમ્પલ આવું યાદ રહી કે આ જે થિયરી છે, તમે કદાચ ઊંઘમાંથી ઉઠાડીને પૂછો તો આ થિયરી સાબિત કરતા તમને આવડવી જોઈએ. તો યાદ આપણને આવું રહેવું જોઈએ. કદાચ આ યાદ ન રહે ને તો ચાલે, બરાબર છે. સાબિત શું થયું? એફ બરાબર એમ એ અને એફ બરાબર ક્યુઈ. બેન સરખાવો તો એ બરાબર શું આવશે? ક્યુઈ બાય એમ. તો આ જે સમીકરણ તમને દેખાય છે, ડી બરાબર વી જીરો ટી પ્લસ હાફ એટી સ્ક્વેર, એ બધામાં શું મૂકો? જ્યાં એ દેખાઈને શું મૂકી દીધું છે? મેં ક્યુઈ બાય એમ મૂક્યું છે. શું મૂક્યું છે? ક્યુઈ બાય એમ. તો સમીકરણ આવશે ડી બરાબર વી જીરો ટી પ્લસ હાફ ક્યુઈ બાય એમ ટી સ્ક્વેર, વી સ્ક્વેર માઇનસ વી જીરો સ્ક્વેર બરાબર 2. એન જગ્યાએ મૂક્યું ક્યુઈ બાય એમ ઇન્ટુ ડી, અને વી બરાબર વી જીરો પ્લસ ક્યુઈ બાય એમ ઇન્ટુ ટી. અહીંયા પૂરું થઈ ગયું. પણ આ ક્યારે વાપરી શકાશે? જ્યારે ક્યુઈ અપોન એમ અચળ હોય તો. હવે ક્યુ તો અચળ, મોસ્ટલી ક્યુ અચળ જ હશે, એમ એ અચળ હોય, પણ વાંધો અહીંયા આવે ઈ છે ને, ઈ અચળ ન હોય ને તો સમીકરણ વપરાય નહીં. યાદ રાખજો, આ સમીકરણ ક્યારે સાચા? પ્રવેગ અચળ હોય તો. પ્રવેગ ક્યારે અચળ રહેશે? ઈ અચળ હોય તો. બરાબર? ઓકે, ચલો. તો અહીંયા આટલી વસ્તુ ખબર પડવી જોઈએ. આના આધારિત દાખલા મેક્સિમમ પૂછાય છે તમારી બોર્ડની એક્ઝામમાં, ગુજકેટની પરીક્ષામાં, જીની પરીક્ષા હોય કે નીટની પરીક્ષા હોય. આ જે પેજ છે ને, આ પેજ, એમાંથી લગભગ એક પ્રશ્ન તમારે કંઈક તો તમારા નસીબમાં હશે. નસીબમાં નહીં તો હું કહું છું ચોખ્ખું કે ભાઈ આ પેજમાંથી એકાદો પ્રશ્ન તો, આટલી બધી તમે એક્ઝામ આપશો બોર્ડની કે ગુજકેટની કે જીની કે નીટની, એમાંથી કંઈક તો ક્વેશ્ચન આ પેજમાંથી આવી જ જશે ભાગમાં. જેમ કે આ સમીકરણમાંથી જ પૂછી નાખે કે ભાઈ એક વિદ્યુત ભાર છે, બરાબર છે, એનો વેગ પ્રારંભિક વેગ આટલો છે, એ ઈ જેટલા વિદ્યુત ક્ષેત્રમાં દાખલ થાય છે, એનો દળ આટલું છે, એનો વિદ્યુત ભાર આટલો છે, બરોબર છે. તો અંતિમ આટલું અંતર કાપે ત્યારે અંતિમ વેગ શોધો. તો આપણને ડી આપ્યું છે, એ આપણને મળી જશે ક્યાંથી? ક્યુઈ બાય એમ પરથી. વી જીરો આપ્યા છે, વી મળે કે ન મળે? આરામથી મળે, બરાબર છે. તો દાખલા આવા આપણે ગણેલા છે, તો આમાં કંઈ તકલીફ પડવી જોઈએ નહીં. ખાલી એમાં ફરક ક્યાં પડશે? એ તમારે શોધવો પડશે. કેટલો હશે? ક્યુઈ બાય એમ. આગળ વધીએ. પ્રવેગની દિશા ક્યાં હશે? જે દિશામાં ઈ છે એ દિશામાં પ્રવેગ હોય. કેમ? જે દિશામાં ઈ છે એ દિશામાં એફ છે, જે દિશામાં એફ છે એ દિશામાં એ છે. ઓકે, તો પ્રવેગની દિશા હશે એની દિશામાં. અને સદિશ સ્વરૂપે લખવું હોય તો પણ તમને આવડવું જોઈએ, બરાબર? સદિશ સ્વરૂપે લખતા. ચલો આપણે દાખલો લઈએ જ લઈએ. કલ કરે સો આજ કર, આજ કરે સો અબ. હમણાં કીધું એ પ્રમાણે દાખલા પૂછાય છે. ના, દાખલો પૂછાયેલ છે ભવિષ્યમાં પણ હજી પૂછાશે આમાંથી કંઈક ના કંઈક દાખલા. શું કહે જુઓ, હું આખી રકમ પછી વાંચું, એટલે તમને સમજાવી દઉં. 2 પ્લેટ છે, એક પ્લેટ ઋણ છે ને એક પ્લેટ ધન છે, બરોબર છે? બરાબર. હવે વચ્ચે છે ને ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોનને નીચે મુક્ત પતન કરાવવાનું છે. અને એક વખત પ્રોટોન છે, પ્રોટોનને મુક્ત પતન કરાવવાનું છે.
એક સમય લાગે કે ન લાગે? ઓકે, ચલો હવે કંઈ ખબર પડશે આપણને. જુઓ, બે વિજાતીય વિદ્યુત ભારિત પ્લેટો, વિજાતીય એટલે કેવી? એક પ્લસ ને એક નેગેટિવ, એક પોઝિટિવ એક નેગેટિવ. તો બે વિજાતીય વિદ્યુત ભારિત પ્લેટો વચ્ચે ગુરુત્વ મુક્ત અવકાશ, આ શબ્દ જરૂરી છે. ગુરુત્વ મુક્ત એટલે શું થાય? ગુરુત્વ મુક્ત અવકાશ એટલે એવો અવકાશ કે જ્યાં એવો અવકાશ કે જ્યાં ગુરુત્વાકર્ષણ નથી અથવા જ્યાં ગુરુત્વીય પ્રવેગ નથી, ગુરુત્વીય પ્રવેગ 0 હોય, એવા અવકાશને કહેવાય ગુરુત્વ મુક્ત અવકાશ. અથવા એમ કહી શકાય કે ભાઈ ગુરુત્વ મુક્ત અવકાશ તો બહુ અઘરું છે પૃથ્વી પર બનાવવું, પણ આપણે એવું વિચારી શકીએ કે એવો અવકાશ કે જ્યાં વિદ્યુત ક્ષેત્રના કારણે જે પ્રવેગ ઉત્પન્ન થાય છે ને એ ગુરુત્વ આપણે જી છે, જી ગુરુત્વ પ્રવેગ એના કરતાં ઘણો વધારે છે. વિદ્યુત ક્ષેત્રના કારણે આપણે ખબર કેવો પ્રવેગ ઉત્પન્ન, હમણાં કીધું તમને, એ બરાબર QE/m. આની કિંમત બહુ વધારે છે કોના કરતાં? જી કરતાં. ત્યારે એવું માની શકીએ કે ભાઈ એની કમ્પેરિઝનમાં એ છે એ ઘણો નાનો છે, તો એ અવકાશને આપણે ગુરુત્વ મુક્ત અવકાશ લઈ શકીએ. તો રકમ વાંચીએ, બે વિજાતીય વિદ્યુત ભારિત પ્લેટો વચ્ચેના ગુરુત્વ મુક્ત અવકાશમાં આપણે અહીંયા જી બરાબર 0 લઈ લેશું. જી બરાબર ગુરુત્વ મુક્ત અવકાશમાં ઇલેક્ટ્રોન ડી જેટલું મુક્ત પતન પામે છે. પ્લેટો વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેપિટલ E છે. પ્લેટોના સ્થાન બદલીને પ્રોટોનને પણ પ્લેટો વચ્ચેના વિદ્યુત ક્ષેત્રમાં આટલું જ મુક્ત પતન કરાવવા દેવામાં આવે છે. આ બંનેને મુક્ત પતન માટે લાગતો સમયગાળો TE અને TP છે, તો TE ભાગ્યા TP શોધો. અને આલ્ફા માટે સમય T આલ્ફા હોય તો T આલ્ફા બાય TP શોધો. બરાબર T આલ્ફા બાય TP શોધો. દાખલો લગભગ છે ને NEET 2019માં આ દાખલાનો અમુક ભાગ પૂછાયેલો હતો, સિમ્પલ ભાગ પૂછાયેલો હતો. દાખલો ગણશું તો તમને ખબર પડશે. શું કહે છે? જુઓ, બે પ્લેટ છે, એક પ્લેટ પોઝિટિવ છે અને એક પ્લેટ નેગેટિવ છે. તમારે પાસે 3 કણ છે, એક તો ઇલેક્ટ્રોન છે, એક પ્રોટોન છે અને એક આલ્ફા છે. બરાબર છે? આલ્ફા પર પ્લસ જ કહેવાય ને, +2e. બરાબર છે? આપણે ખબર છે આલ્ફાનો વિદ્યુત ભાર કેટલો હોય? +2e. તો આપણે ઇલેક્ટ્રોનને પકડી રાખવાની, પણ આપણે ઇલેક્ટ્રોનની વાત કરીએ. ઇલેક્ટ્રોનને પકડીને મુક્ત કરી દેવાનો છે, નીચે પડશે. ક્યાં પડશે? નીચે. તો જ મુક્ત પતન કહેવાય. અને મુક્ત પતન પામે, જો લખ્યું છે મુક્ત પતન પામતો હોય તો પ્રારંભિક વેગ કેટલો હોય? 0 હોય. ત્રણેય માટે પ્રારંભિક વેગ 0 છે. વિચારો, મારે ઇલેક્ટ્રોન નીચે પાડવાનો છે. ઇલેક્ટ્રોનને માનો કે ઇલેક્ટ્રોન છે, અહીંયા ઇલેક્ટ્રોન છે, બરોબર છે, અહીંયા ઇલેક્ટ્રોન છે એક, એ નીચે પાડવાનો છે. નીચે પાડવો હોય તો નીચે પ્લેટ કેવી હોવી જોઈએ? ધન હોવી જોઈએ, ઋણ હોવી જોઈએ? સીધી વાત છે, પોઝિટિવ જ હોવી જોઈએ, તો જ ઇલેક્ટ્રોન નીચે આવશે ને. કેમ? તમે અહીંયા ધન પ્લેટ મૂકો તો શું કરશે? ધન પ્લેટ છે અને ખેંચશે, નીચે આવશે. અને અહીંયા ઉપર કેવી પ્લેટ છે? ઋણ પ્લેટ છે, એ શું કરશે? ધક્કો મારશે નીચે. તો અલ્ટિમેટલી ઇલેક્ટ્રોન આવશે કે નીચે આવશે? શું અહીંયા ઇલેક્ટ્રોન ચાલે? અહીંયા ઇલેક્ટ્રોન મૂકું ચાલે? ન ચાલે. કેમ? જો ઇલેક્ટ્રોન નીચે ક્યારે પડે? આમાં તો ઉલટું થશે. અહીંયા નીચે ઋણ પ્લેટ છે તે ધક્કો મારશે ઉપર તરફ, ઉપર ધન પ્લેટ છે ખેંચે તો ઉપર તરફ જશે. આપણે નીચે પાડવાનું છે, મુક્ત પતન એટલે કે નીચે જ આવો છું. તો આ આકૃતિ છે કોના માટે? ઇલેક્ટ્રોન માટે. પણ આ આકૃતિ છે પ્રોટોન માટે. કેમ પ્રોટોન માટે છે? જો અહીંયા નીચે કેવી પ્લેટ છે? નેગેટિવ પ્લેટ છે. ઉપર કેવી પ્લેટ છે? પોઝિટિવ પ્લેટ છે. તો અહીંયા પ્રોટોન છે નીચે જ જશે. 100% આપણે દાવા સાથે કહી શકીએ કે પ્રોટોન નીચે જશે. કારણ શું? નીચે ઋણ પ્લેટ છે એને ખેંચશે, ઉપર ધન પ્લેટ ધક્કો મારશે, પ્રોટોન ક્યાં આવશે? નીચે આવશે. આ આકૃતિ આલ્ફા કણને પણ લાગુ પડે, બરોબર કે નહીં? આમ અથવા આમ ન ખબર પડે, આમ વિચારશે કે જો માનો કે તમને પ્રશ્ન પૂછો, તમને આકૃતિ આપી દીધી, ભાઈ આવા પ્રશ્ન પૂછશો ભાઈ, ખાસ ગુજકેટમાં બોર્ડમાં તો ખાસ આવા બે પ્લેટ આપી દીધી, તમને આ રીતે આકૃતિ આપી દીધી. અહીંયા ઉપર નેગેટિવ પ્લેટ છે, નીચે પોઝિટિવ પ્લેટ છે, તમને આવી આકૃતિ આપી દીધી અને પૂછ્યું કે આજે વચ્ચેનો જે અવકાશ છે એમાં વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં છે? ઉપર તરફ, નીચે તરફ, ડાબી બાજુ, જમણી બાજુ? ચલો 4 ઓપ્શન છે. તો તમે શું કરશો? એક જ સવાલ કે સરે કીધું હતું વિદ્યુત ક્ષેત્રની વાત આવે એટલે +1 કુલમ મૂકી દેવાનું. જ્યાં પણ વિદ્યુત ક્ષેત્ર પૂછ્યું છે ત્યાં શું કરશો? આપણે +1 કુલમ મૂકી દે. માનો કે +1 કુલમ મૂકી દીધું મેં અહીંયા આ પોઈન્ટ પર, મેં +1 કુલમ વિદ્યુત મૂકી દીધું. ચલો આ +1 કુલમ પર બળ ક્યાં લાગશે? વિચારો. તો આ પ્લસ પ્લેટ શું કરશે? ધક્કો મારે ખેંચે, ધક્કો મારશે, ઉપર તરફ ધક્કો મારશે. અને નેગેટિવ પ્લેટ શું કરશે? એને પોતાની તરફ ખેંચશે. તો જે દિશામાં +1 કુલમ પર બળ લાગે એ જ દિશા વિદ્યુત ક્ષેત્ર છે. તો જો વિદ્યુત ક્ષેત્ર ઉપર દોર્યું છે, વિદ્યુત ક્ષેત્ર દોર્યું છે ઉપર. ક્યાં દોર્યું છે? ઉપર દોર્યું છે. ઓકે, ચલો અહીંયા જુઓ તો અહીંયા પ્લસ પ્લેટ ઉપર છે, નેગેટિવ પ્લેટ નીચે છે. માનો કે આ વચ્ચેના અવકાશમાં મારે વિદ્યુત ક્ષેત્રની દિશા શોધી, તો શું કરીશું? વચ્ચે +1 કુલમ વિદ્યુત મૂકી દઉં. ચલો, તો +1 કુલમ પર બળ ક્યાં લાગશે? આ પ્લસ પ્લેટ શું કરે? ધક્કો મારે, નીચે આવશે. આ નેગેટિવ પ્લેટ શું કરે? અને ખેંચશે, ક્યાં આવશે? નીચે આવશે. ધેટ મીન્સ કે આ પદાર્થ ક્યાં આવશે? ધેટ મીન્સ કે 1 કુલમ વિદ્યુત ભાર પર બળ ક્યાં લાગે છે? નીચે તરફ લાગે છે. અને 1 કુલમ વિદ્યુત ભાર પર જે બળ લાગે છે એની જે દિશા છે તો વિદ્યુત ક્ષેત્ર છે. તો અહીંયા આ કેસમાં વિદ્યુત ક્ષેત્ર નીચે તરફ છે. હવે વાત કરીએ ઇલેક્ટ્રોનની. ચલો, ઇલેક્ટ્રોન ગતિ ક્યાં કરે? ઇલેક્ટ્રોન કેવો કણ છે? ઋણ કણ કે પોઝિટિવ છે કે નેગેટિવ છે? નેગેટિવ છે. હમણાં તમને શીખવાડી રહ્યો છું કે નેગેટિવ કોઈ ચાર્જ હોય, બરાબર છે, ઋણ વિદ્યુત ભાર હોય, એ ગતિ ક્યાં કરે? હંમેશા ક્યાં બળ લાગે એના પર? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. અહીં વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે? ઉપર તરફ છે, તો ગતિ ક્યાં કરશે? નીચે કરે. વાલા સમજ પડે કે ન પડે? એકદમ બધું ભેગું થઈ ગયું. સેમ અહીંયા વિચારીએ. પ્રોટોન છે એ પોઝિટિવ છે. કેવો છે પ્રોટોન? ધન વિદ્યુત ભાર છે. તો હમણાં તમને સમજાવ્યું પ્રમાણે ધન વિદ્યુત ભાર પર બળ ક્યાં લાગે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં. જો આવે છે અને આ જશે ક્યાં? નીચે જ જશે. તમે બે રીતે સાબિત કર્યું. ઓકે, તો અહીંયા શું ઉત્પન્ન? ટૂંકમાં બધી જગ્યાએ શું છે? વિદ્યુત ક્ષેત્ર છે. આ બધી જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર છે અને અહીંયા પણ બધી જગ્યાએ શું છે? વિદ્યુત ક્ષેત્ર છે ચારે બાજુ. ઓકે, એમાં ભાઈ પ્રોટોન ભાઈ અંદર ઘૂસી ગયો
હવે પ્રોટોનની શું હાલત આપણે ખબર છે, ક્યાં આવશે, નીચે આવશે. તો પહેલાં વિચારી લઈએ. અહીંયા કેટલું કીધું છે રકમમાં તમને એવું કીધું છે પ્લેટો વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ઈ છે. તો અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર ઈ ઉત્પન્ન થાય છે, અહીંયા પણ ઈ ઉત્પન્ન થાય છે. ચલો વિદ્યુત ક્ષેત્ર અચળ છે કે બદલાય છે? વિદ્યુત ક્ષેત્ર અચળ છે, કારણ કે પ્લેટો વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અચળ હોય. ભવિષ્યમાં તમને એ સાબિતી સહિત મળી જશે. બરાબર છે. વિદ્યુત ભારિત સમતલ અથવા પ્લેટ વડે અતિ લાંબી અથવા અનંત લંબાઈની અથવા અનંત વિસ્તારની પ્લેટ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અચળ હોય છે. એ આપણે ભવિષ્યમાં સાબિત કરીશું. ડોન્ટ બોથર. બરોબર. તો ચલો વિદ્યુત ક્ષેત્ર અચળ છે, તો વિદ્યુત ક્ષેત્ર અચળ કેટલું પ્રવેગ લાગે? પ્રવેગ હશે QE/m. કેટલો પ્રવેગ હશે? QE/m. હવે તમને રકમમાં એમ કહે છે એક જગ્યાએ ઇલેક્ટ્રોન છે ને એક જગ્યાએ પ્રોટોન છે. ઇલેક્ટ્રોનને તમે ડી અંતર કાપવા દીધો, ટૂંકમાં ઇલેક્ટ્રોન છે ને મુક્ત કર્યો અને ડી અંતર કાપે છે. એ જ પ્રમાણે પ્રોટોનને તમે મુક્ત કરો, એ પણ ડી અંતર કાપે છે. અને એ જ પ્રમાણે તમે આલ્ફા કણને મુક્ત કરો, એ પણ ડી અંતર કાપે છે. તો અહીંયા ઇલેક્ટ્રોનને ડી અંતર કાપવા માટે સમય લાગ્યો T. કેટલો સમય લાગ્યો? ટૂંકમાં મુક્ત પતન કરવા માટે ઇલેક્ટ્રોનને સમય લાગ્યો T, પ્રોટોનને સમય લાગ્યો TP અને આલ્ફા કણને સમય લાગ્યો T આલ્ફા. તમારે ત્રણનો સંબંધ શોધવાનો છે કે T કેટલા છે, TP કેટલા છે અને T આલ્ફા કેટલા. તો મળે કે ના મળે? અરે કેમ ન મળે સાહેબ? ગમે પણ શોધી નાખીએ આપણે. આ પ્રવેગ કેવો છે? અચળ પ્રવેગ. કેમ અચળ પ્રવેગ છે? Q અચળ રહે, E અચળ રહે, M અચળ. એટલે માટે કેવો છે? પ્રવેગ અચળ છે. અચળ પ્રવેગ હોય તો આપણે શું કરી શકીએ? અચળ પ્રવેગી ગતિના સમીકરણ વાપરી શકીએ. ચલો અચળ પ્રવેગી ગતિના કયું સમીકરણ આમાં આવશે? અંતરની વાત નથી કરી, સમયની વાત કરી છે. કે અંતરની વાત કરવાની છે. કોની વાત કરી? અંતરની વાત કરી છે કે વેગની વાત કરી છે? આમાં વેગ ક્યાં આવ્યો? ત્યાં વેગ આવ્યો જ નથી. શું આવ્યું? અંતર આવ્યું. ત્રણેયમાં અંતર કેવું છે? સરખું. આપણે સૂત્ર કયું વાપરશું? સૂત્ર એવું વાપરશું જેમાં અંતર આવતું હોય સમય આવતું હોય. એક જ સિમ્પલ સૂત્ર, D બરાબર V0T પ્લસ હાફ AT સ્ક્વેર. આ તો બહુ આપણે ખસી નાખવા બધી વસ્તુ. બરોબર છે. D બરાબર V0T પ્લસ હાફ AT સ્ક્વેર. ચલો V0 કેવા? 0 y મુક્ત પતન. આમાં કોઈને કંઈ કહેવાની જરૂર છે નહીં. સૂત્ર શું બની ગયું? D બરાબર હાફ AT સ્ક્વેર. સૂત્ર શું બની ગયું? D બરાબર હાફ AT સ્ક્વેર. તો મૂકીએ કિંમત. D બરાબર એમને રાખીએ, હાફ એમને રાખીએ. એ શું મૂકશો અહીંયા? એ જો પ્રવેગ નથી આપ્યો, તમને વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે, તો વિદ્યુત ક્ષેત્રના કારણે ઉદ્ભવતો પ્રવેગ QE/m × T સ્ક્વેર. ઓકે. હવે તમારે જો કમ્પેર કરવાનું છે, TE/TP શોધવાનું છે, T આલ્ફા/TP શોધવાનું છે. તમને રકમમાં D આપી દે, Q આપી દે, Q તો જો કે આપ્યો જ છે, E આપી દે, M તો તમને ખબર જ છે, MP ને ME ને M આલ્ફા. તો T મળે કે ન મળે? T મળશે. તો તમને દાખલો કદાચ એમ પૂછી નાખે. જો હું તમને હજી હમણાં થોડાક સમય પછી કહીશ કે નીટમાં દાખલો કઈ રીતે પૂછાયેલો હતો, પણ સિમ્પલ તમને એમ પૂછા દાખલામાં કે કેટલું તમને D આપી દઉં, Q તો આ તમને કીધું પ્રોટોન છે કે ઇલેક્ટ્રોન છે આલ્ફા, તો Q મળી જશે. વિદ્યુત ક્ષેત્રની કિંમત આપી દઉં અને M તો તમને ખબર જ છે, ME કેટલા હોય, MP કેટલા હોય, M આલ્ફા કેટલા હોય. તો T મળે કે ના મળે? T મળે. તો આવો દાખલો પૂછાવાની શક્યતા ખરી કે સમય કેટલો હશે. બરાબર. સમય સૂત્ર શું છે? T બરાબર મૂકવું તો આમ મુકાય 2D/2DM/QE. લખાય કે ન લખાય? શું લખાય? સોરી આનો અંડર રૂટ અને 1/2 ઘાત આવશે. કેટલી ઘાત આવશે? તો આપણે અંડર રૂટ કરીએ. ઘણા 1/2 પાછી ખબર ન પડે. તો મળે કે ન મળે? આમાં 2DM/Q ની કિંમત મૂકો તમને શું મળે? તમને સમય મળશે કે ભાઈ ઇલેક્ટ્રોનને કેટલો સમય લાગશે, પ્રોટોનને કેટલો લાગશે અને આલ્ફાને કેટલો લાગશે. ચલો આ જોઈને કયો ત્રણેયનો સમય સરખો લાગે કે અલગ અલગ લાગે? તો ડિપેન્ડ કરે સર 2 પર, D પર, M પર, Q ને E પર. બધામાં 2 સરખા, આ 2 સરખા, D સરખા, D સરખા છે. તો શું લખ્યું છે? બધાને તમે DD અંતર તમારે મુક્ત પતન કરવા દેવું છે. ટૂંકમાં બધાને 2 સરખા, D સરખા. બધાને દળ સરખું હોય, દળ સરખું ના હોય. બધાને વિદ્યુતભાર સરખો હોય, વિદ્યુતભાર પણ સરખો ના હોય. બધા માટે E કેવું છે? સરખું. તો લખાઈશું અહીંયા. અહીં લખશું આપણે, અહીં આપણે આમ રિવર્સમાં જવું પડશે. અહીં શું લખશું? અહીં એવું લખશું આપણે કે D અચળ અને E અચળ છે. તો સાબિત શું થયું? T પ્રપોર્શનલ ટુ અંડર રૂટ, T પ્રપોર્શનલ અંડર રૂટ M/Q. M/Q નું શું કહેવાય? M/Q ને શું કહેવાય? કંઈ ન કહેવાય. કહેવાય મારા બધા કંઈક તો કહેવાય. Q/M ને શું કહેવાય? Q/M ને શું કહેવાય? અરે દોસ્ત એ તો આવડવું જોઈએ. વિશિષ્ટ વિદ્યુત ભાર. શું કહેવાય? વિશિષ્ટ વિદ્યુત ભાર. તો એ સાબિત શું થયું? T પ્રપોર્શનલ ટુ 1/, વિશિષ્ટ વિદ્યુત ભાર. જેનો વિશિષ્ટ વિદ્યુત ભાર મોટો એનો સમય ઓછો. કોનો વિશિષ્ટ વિદ્યુત ભાર વધારે હોય? તમને ખબર છે ઇલેક્ટ્રોનનો વિશિષ્ટ વિદ્યુત ભાર વધારે હોય એનો સમય ઓછો હશે. એનાથી મોટો કોનો હોય? પ્રોટોનનો. તેનો સમય થોડોક મોટો હશે. અને સૌથી મોટો વિશિષ્ટ વિદ્યુત ભાર કોનો હોય? સૌથી મોટો વિશિષ્ટ વિદ્યુત ભાર હશે, અરે સોરી ઊંધું થઈ ગયું, સૌથી ઓછો કોનો હશે? આલ્ફાનો. એનાથી મોટો હોય પ્રોટોનનો. સૌથી મોટો કોનો હશે? ઇલેક્ટ્રોનનો. તો મેં લેક્ચર નંબર 1 જોઈ લેવાની છુટ્ટી, એમાં સાબિતી કરેલ છે આપણે. તો સૌથી ઓછો સમય કોને લાગશે? ઇલેક્ટ્રોનને, કારણ કે વિશિષ્ટ વિદ્યુત ભાર વધારે છે. અથવા એમ ખબર ન પડે તો ચલો મૂકો ને. સાબિત શું કર્યું? T પ્રપોર્શનલ ટુ અંડર રૂટ M/Q. તો ઇલેક્ટ્રોન માટે શું લખાય? ઇલેક્ટ્રોન માટે T પ્રપોર્શનલ ટુ શું આવશે? અહીંયા ME આવશે અને છેદમાં શું આવશે? E આવશે. જો એ કિંમત તમારે મૂકવાની છે ખાલી. Q તરીકે માઇનસ નથી મૂકવાના. બરાબર છે? માઇનસનો યુઝ થઈ ગયો આપણે. તો Q તરીકે ખાલી મૂલ્ય જ મૂકવાનું છે, કારણ કે સમય કોઈ ઋણ હોય નહીં. એટલે આ પ્રમાણે મળશે. આ શું મળે તમને? TE મળશે. ચલો TP કેટલા મળશે? TP પ્રપોર્શનલ ટુ અંડર રૂટ આવશે કેટલા? પ્રોટોનનો દળ MP છેદમાં E. ખબર પડે કે ન પડે? અને આલ્ફા શું આવશે? T આલ્ફા શું આવશે? T આલ્ફા ઇઝ પ્રપોર્શનલ ટુ શું આવશે? જો આલ્ફા કર્યું, આ પ્રપોર્શનલ આલ્ફા કર્યું છે.
એમ આલ્ફા છેદમાં ક્યુ આલ્ફા. તો આલ્ફાનું દળ કેટલું હોય? આલ્ફાનું દળ કેટલું હોય? 4 MP, તમને ખબર છે. અને વિદ્યુતભાર કેટલું હોય? 2E ને, બરોબર કે નહીં? તો જો અહીંયા ME ભાગ્યા E એવું, અહીંયા MP ભાગ્યા E એવું, બેમાં છેદમાં E તો હરકું જ છે. હવે ME મોટું હોય કે MP મોટું હોય? MP મોટું. તો મોટો કોનો સમય હશે? પ્રોટોનને વધારે સમય લાગે, ઇલેક્ટ્રોનને ઓછો સમય લાગે. અહીંયા શું આવશે? અહીંયા આવો આવશે, T આલ્ફા ઇઝ પ્રપોર્શનલ ટુ શું આવશે? અહીંયા 2 MP/E. તો અહીંયા સમય લાગે √2 ગણો. આલ્ફાને પ્રોટોન કરતાં એટલું જ સરખું અંતર કાપવામાં √2 ગણો સમય લાગે. તો સૌથી ઓછો સમય લાગશે ઇલેક્ટ્રોનને, એનથી વધારે લાગશે પ્રોટોનને, અને સૌથી વધારે લાગશે √2 ગણો કોના કરતાં? પ્રોટોન કરતાં લાગશે આલ્ફાને. આ તમને પ્રશ્ન શું પૂછ્યો છે? T/MP શોધો. તો T/MP તમે જાતે નહીં આવડી જાય. T/MP શું આવશે? T/MP આવશે E થોડી આવું આવશે ME/MP. શું આવશે? ME/MP. અને T બીજો કયો પ્રશ્ન છે? T α/TP. તો આમને ખબર પડી ગઈ. T α/TP શું આવશે? √2. સમજ પડે કે ન પડે? આરામથી સમજ પડે. નીટનો પ્રશ્ન શું હતો? નીટનો પ્રશ્ન આવો હતો, એક વખત ઇલેક્ટ્રોનને જવા દીધો, એક વખત પ્રોટોનને જવા દીધો, બે સરખો અંતર કાપે તો વધારે સમય કોને લાગે? તો શું આન્સર આવે? વધારે સમય લાગે પ્રોટોનને, ઓછો કોને લાગે? ઇલેક્ટ્રોનને. ખબર પડે કે ના પડે? પડે ભાઈ. કેમ ન પડે? સમજ કેમ ન પડે ભાઈ? આટલું સારું સમજાવું છો તો. T/TP શું આવશે? √ME/MP. હવે તમને એક વસ્તુ કહી દઉં, એક વસ્તુ યાદ રાખજો કે પ્રોટોનનું દળ છે ને એ ઇલેક્ટ્રોનના દળ કરતાં 1860 ગણું છે. કેટલું છે? 1860 ગણું. એક્સ્ટ્રા માહિતી ક્યાંથી આવ્યું? અરે MP કેટલા હોય? MP એટલે કે એવું નહીં, મેમ્બર ઓફ પાર્લામેન્ટ, બરાબર? MP એટલે શું થાય? પ્રોટોનનું દળ. તો 1.66 10⁻27 ઘાત કિલોગ્રામ. અને ME કેટલા હોય એ ખબર છે આપણને? 9.1 10⁻31 ઘાત. બરોબર છે? તમે આના છેદમાં મૂકશો તો મારા આન્સર કંઈક આવો આવશે 1867. કેટલો આવશે? 1867. આપણે એટલું યાદ રાખશું 1860. તો યાદ રાખજો, પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોન કરતાં 1860 ગણું છે. ટૂંકમાં એક પ્રોટોન લો ને એક ઇલેક્ટ્રોન લો, તો પ્રોટોન છે એ ઇલેક્ટ્રોન કરતાં 1860 ગણું. વિચારો કેટલો વધારે વજનદાર કહેવાય. 1860 ગણો પ્રોટોન છે. બરોબર છે? તો અહીંયા શું આન્સર આવે? T/TP બરાબર 1/1860. એ આપણે કંઈ જાણવાની જરૂર છે નહીં. તો આ થિયરી પૂરી થાય છે. આમાંથી પ્રશ્ન આવવાના ચાન્સીસ હજી ઘણા છે. હજી ભવિષ્યમાં પણ ચાન્સ આવશે. નીટ હોય કે જી હોય કે ગુજરાત બોર્ડ હોય કે ગુજકેટ હોય, ચારેયને અથવા ત્રણેયને ધ્યાનમાં લઈને ચાલુ હંમેશા. નેક્સ્ટ દાખલો ગણીએ. શું કહે? જુઓ, ઉધ્વ દિશામાં 10⁹ ન્યૂટન પ્રતિ કુલમનું વિદ્યુત ક્ષેત્ર. આનો એકમ ક્યાંથી આવ્યો? અરે F બરાબર શું હોય? QE. એ કહેવાનું રહી ગયું તમને. F બરાબર QE હોય તો E બરાબર શું હોય? F/Q. Fનો એકમ શું હોય? ન્યૂટન. અને Qનો એકમ શું હોય? કુલમ. તો યાદ રાખો, તમારે છે ને કોમેન્ટમાં મને વિદ્યુત ક્ષેત્રનું પાસું કહેવાનું છે, MLT કોમેન્ટમાં લખવાનું છે, બરાબર? ચાહત હોય તો, બરાબર? એ તો તમારે યાદ રાખવું. તો કોમેન્ટનું જ્યારે કહું એટલે C નો C આવી જાય, ચાહતનો C. ઓકે, ફટાફટ જોઈએ આપણે. ઘણા લોકો આન્સર લખે છે, એ લોકોને હું એપ્રિશિએટ કરું, બરાબર છે? જે લોકો નથી લખતા એને ડબલ વખત એપ્રિશિએટ કરું છું. તો ઉધ્વ દિશામાં 10⁹ ન્યૂટન પર કુલમનું વિદ્યુત ક્ષેત્ર ધરાવતા વિસ્તારમાં 1.6 ગ્રામનો સિક્કો હવામાં સંતુલિત રાખવામાં આવ્યો. લે જાદુગીરીવાળા શું કહે? આવું કંઈક કહે. જો એક સિક્કો છે એને હવામાં સંતુલિત રાખ્યો. પેલા જાદુગર કરે ને એવું કંઈક હવામાં સંતુલિત રાખ્યો છે. આપણે જાદુ નથી કરવાનું, આપણે જોવાનું છે એની પાસે લોજિક કયું છે, કયું ફિઝિક્સનું કયો કોન્સેપ્ટ લાગુ પડે છે. તો આ હવા એક સિક્કો છે જેનું દળ છે 1.6 ગ્રામ. એને આપણે હવામાં સંતુલિત અવસ્થામાં રહે તે માટે સિક્કા પરથી દૂર કરવા પડતા જરૂરી ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. દાખલો બ્લા 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 કંઈ કીધું કે ખબર ન પડે કંઈ વાંધો નહીં. એક સિક્કો છે, એનું દળ છે આપણને આપ્યું છે M ઇઝ ગિવન. M કેટલા આપ્યા? 1.6 ગ્રામ. કેટલા આવશે? 1.6 10⁻³ ઘાત કિલોગ્રામ. એ તો બધાને ખબર જ છે. એટલે કયું બળ લાગે સિક્કા પર? એક બળ તો પાકું લાગવાનું છે. કયું? mg. કયું બળ લાગશે? mg બળ લાગશે. આટલી ખબર પડી ગઈ. આગળ ઉધ્વ દિશામાં શું કર્યું છે? વિદ્યુત ક્ષેત્ર. આ એક સિક્કો એવા વિસ્તારમાં છે કે જેમાં ઉપર તરફ વિદ્યુત ક્ષેત્ર છે. શું છે? ટૂંકમાં ઉપર તરફ વિદ્યુત ક્ષેત્ર આ પ્રમાણે ફેલાયેલું છે. અને વિદ્યુત ક્ષેત્ર છે કેટલું? E બરાબર છે 10⁻⁹ ન્યૂટન પ્રતિ કુલમ. ટૂંકમાં બીજું કંઈ આપ્યું છે? ખાલી આંકડો જ આપ્યો. એટલે મીન્સ આ કેવું છે? અચળ છે. કેવું છે? આ અચળ છે. ટૂંકમાં સિક્કો છે, એ સિક્કા પર એક બળ લાગશે mg. અત્યારે એમ કહો સિક્કા પર E વડે કંઈ બળ લાગે? ન લાગે. કેમ ન લાગે? અરે મેં તમને પહેલાં કીધું હતું, વિદ્યુત ક્ષેત્ર વડે બળ લાગવા માટે વિદ્યુત ભાર હોવો જોઈએ. આ સિક્કો છે તો કેવો હોય? ન્યુટ્રલ હોય. સિક્કામાં જેટલા પ્રોટોન છે એટલા ન્યુટ્રોન હશે. તો સિક્કો તો ત્યારે ન્યુટ્રલ છે, તો એના પર કોઈ વિદ્યુત બળ લાગશે નહીં. એક કામ કરીએ, આમાંથી છે ને હું અમુક ઇલેક્ટ્રોન કાઢી લઉં. એક ઇલેક્ટ્રોન કાઢું તો આ ધન થાય કે ઋણ થાય? સીધી વાત છે, ધન વિદ્યુત ભારિત થશે. એક ઇલેક્ટ્રોન કાઢો કિલો ચાર્જ મળે અને પ્લસ E મળે. કેમ? અરે ભાઈ પ્રોટોન ઇલેક્ટ્રોનના જોડકા હોય કે ન હોય? જેટલા પ્રોટોન હોય એટલા આજુબાજુ પેલા ગરબે ઘૂમતા હોય. કોણ? ઇલેક્ટ્રોન. એક ઇલેક્ટ્રોન ઓછો થયો સામે એક પ્રોટોન ખુલ્લો પડશે. તો એ પણ આપણે ભણેલા છીએ. તો એક ઇલેક્ટ્રોન કાઢવામાં આવે તો કેટલો ચાર્જ આવશે આમાં? પ્લસ E. બે ઇલેક્ટ્રોન કાઢો તો કેટલો આવશે? +2E. ત્રણ કાઢો +3E. n ઇલેક્ટ્રોન હટાવી દેવામાં આવે આ સિક્કામાંથી. જો n ઇલેક્ટ્રોન કોઈ બી રીતે હટાવી દેવામાં આવે તો સિક્કામાં કેટલો ચાર્જ આવશે? Q બરાબર N. આવું ભણી ગયા આપણે. ક્યાં ભણી ગયા આવું? વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ
ને ભણ્યા હતા આપણે શું ભણ્યા હતા ક્યુ બરાબર એની હોય. તો જો આ સિક્કામાંથી ધારો કે એન ઇલેક્ટ્રોન આપણે કાઢી નાખ્યા તો સિક્કામાં ચાર્જ કેટલો આવશે એન ઈ જેટલો ચાર્જ આવશે. કેટલો ચાર્જ આવશે એની ધન વિદ્યુતભાર આવશે. કેટલો ચાર્જ આવશે ધન વિદ્યુતભાર. કેવો આવશે સિક્કામાં ધન વિદ્યુતભાર. કેમ ધન વિદ્યુતભાર આવશે ઇલેક્ટ્રોન છે એ પદાર્થ ગુમાવે છે. જ્યારે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે ધન વિદ્યુતભારિત થાય અને જ્યારે ઇલેક્ટ્રોન મેળવે ત્યારે ઋણ વિદ્યુતભારિત થાય. આવા પ્રશ્નોની ચર્ચા કરવાની ન હોય, એ તો આવડવું જ જોઈએ એટલું તો બરોબર છે. તો ઇલેક્ટ્રોન ગુમાવે છે તો ધન વિદ્યુતભારિત થયો કેટલો ચાર્જ આવશે એના પર એક ઇલેક્ટ્રોન ગુમાવે તો ઈ મળે ઈ ચાર્જ મળે પ્લસ ઈ એન ગુમાવે તો મળશે ક્યુ બરાબર એની જેટલો ચાર્જ એને મળશે. તો હવે આ કેવો થઈ ગયો હવે થઈ ગયો વિદ્યુતભારિત. વિદ્યુતભારિત થઈ ગયો ટૂંકમાં એની પોતાનો કંઈક વિદ્યુતભાર છે ક્યુ પ્લસ ક્યુ એટલો વિદ્યુતભાર છે પ્લસ ક્યુ વિદ્યુતભાર છે. આખા સિક્કા પર પ્લસ ક્યુ વિદ્યુતભાર છે. ઉપરથી પાછું વિદ્યુત ક્ષેત્ર છે તો હવે બળ લાગે. બળ ક્યાં લાગે જો હવે કામમાં લાગશે તમને. હવે બધી થિયરી જે ભેડા પાછળની કામમાં લાગશે. હવે ખબર નહીં પડે તો બધું ભૂલી જવાનું આગળ કંઈ આવડે નહીં. પાછળની થિયરી શું ભણ્યા હતા કે ધન વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે. વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે લખ્યું છે ઉધ્વ દિશામાં તો બળ ક્યાં લાગશે ઉધ્વ દિશામાં લાગે. તો અહીંયા લાગશે ક્યુઈ બળ ઉપર તરફ. કેટલું બળ લાગશે ક્યુઈ બળ. ક્યાંથી આવ્યું અરે એફ બરાબર ક્યુઈ. ઉપર કેમ લાગ્યું ધન વિદ્યુત ભાર છે એટલે વિદ્યુત ક્ષેત્રની દિશામાં લાગે બરોબર કે નહીં. તો સંતુલનમાં ક્યારે અરે વિદ્યુત ક્ષેત્ર વડે જે વિદ્યુત બળ ઉત્પન્ન થયું એ અને ગ્રેવિટીના કારણે જે એમજી બળ ઉત્પન્ન થયું એ બંને સરખા હોય અને વિરુદ્ધ દિશામાં હોય ત્યારે શું થાય સંતુલનમાં થશે. ને આપણે એમ લાગે જાદુ થયું. જાદુ થતું નથી. બે બળનું અસર હેઠળ સંતુલન થયું. આપણે શોધવાનું શું છે એન શોધવાના છે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવવા પડે અથવા ઘણી વખત છે ને તમને આમાં ક્યુ પૂછી નાખે ભાઈ સિક્કા પર કેટલો વિદ્યુતભાર હોવો જોઈએ. ઓકે તો આપણે ક્યુ બરાબર એની મૂકી દઈએ તો ક્યુ બરાબર એની ઇન્ટુ ઈ બરાબર આવશે એમજી. તો સ્મોલ એનને કરતા બનાવો. સ્મોલ એન બરાબર શું આવશે એમજીના છેદમાં ઈ. ઓહો એમ કેટલા છે 1.6 × 10⁻³ કિલોગ્રામ. જી કેટલા છે 10 ડિવાઇડેડ બાય ઈ કેટલા છે 1.6 અને વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે 10⁹ તો મૂકી દઈએ 10⁹. તો સંખ્યા મળી જશે n ઇઝ ઇક્વલ ટુ 1.6 ઉડે એટલા માટે તે અહીંયા 1.6 ગ્રામ આપેલું છે. તમારે ચિંતા કરવાની જરૂર નહીં પડે. તો 1.6 ઉડી ગયા અહીંયા -19 પ્લસ 9 તો અહીંયા થશે -10 આ બરાબર -10 અને -10 જો ઉપર જાય તો થશે 10 + 10 ઉપરથી પાછી બીજી એક ઘાત 10⁻11 પ્લસમાં એમાંથી 3 ઘાત જાય તો વધે 10⁸ ઇલેક્ટ્રોન ગુમાવવા પડે. જો આટલા ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે કેટલા થયા 10 કરોડ ઇલેક્ટ્રોન ગુમાવવા પડે. કેટલા ગુમાવવા પડે 10 કરોડ ઇલેક્ટ્રોન ગુમાવવા પડે. ઓકે જો આટલા ઇલેક્ટ્રોન ગુમાવે તો સિક્કો સંતુલનમાં રહેશે. માનો કે કોઈ હોશિયાર વિદ્યાર્થી છે અને એણે એવું કીધું સરામાંથી ઇલેક્ટ્રોન મેળવે તો શું થાય સિક્કો સંતુલનમાં રહે. વિચારીને જોઈ જુઓ શું થાય. આ પદાર્થ ધારો કે ઇલેક્ટ્રોન મેળવે છે. એક ઇલેક્ટ્રોન મેળવશે વધારાનો તો કેટલો ચાર્જ આવશે -e આવશે. આવા n ઇલેક્ટ્રોન ધારો કે એને મેળવા તો કેટલો ચાર્જ આવશે -ne. તો આ કિસ્સામાં થાય શું વિદ્યુત ક્ષેત્ર ઉપર જ લાગે છે. એમજી ક્યાં લાગે છે નીચે લાગે છે. હવે આ થઈ ગયો ઋણ વિદ્યુત ભારિત સિક્કો. કેવો થઈ ગયો ઋણ વિદ્યુત ભારિત સિક્કો. તો હવે એના પર બળ ક્યાં લાગે અરે ઋણ વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે તો ક્યુઈ લાગશે નીચે. તો પહેલાં તો ખાલી એમજીના કારણે નીચે આવતો હતો હવે ડબલના કારણે નીચે આવે ફટાફટ નીચે આવી જાય. ખબર પડે કે ન પડે સમજ પડી કે ન પડી. તો કેટલું નેટ ફોર્સ લાગશે તો આ કેસમાં નેટ ફોર્સ લાગશે mg પ્લસ ક્યુઈ. કેટલું લાગે mg પ્લસ ક્યુઈ. એક કામ કરીએ mg એમને રાખીએ ક્યુ શું આવશે અરે બરાબર આમ તો મળી ગયું ક્યુઈ. એ મને એમ કે પ્રવેગ કેટલો હશે પ્રવેગ મેળવવા માટે શું કરવું પડે બધાને એમ વડે ભાંગી નાખીએ તો કેટલો પ્રવેગ હશે g પ્લસ ક્યુઈ બાય એમ. આવા પ્રશ્ન પણ પૂછાઈ શકે. આન્સર તમને આપું ક્વેશ્ચન તમને આપું બરાબર છે મનમાં વિચારજો. એક ઋણ વિદ્યુતભાર ક્યુ જેટલા ઋણ વિદ્યુતભાર પર ઉધ્વ દિશામાં ઈ જેટલું વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવ્યું બળ ક્યાં લાગે ક્યુ નીચે લાગશે. જો આ વિદ્યુતભાર જો આ સ્થાને જી કેટલો હોય ધારો કે જી છે જી જેટલો હોય તો નેટ પ્રવેગ કેટલો તો પ્રવેગ શું આવશે ઈ બરાબર આવશે ક્યુ પ્લસ ક્યુઈ બાય એમ. ક્યુ છે વિદ્યુતભાર ઈ છે વિદ્યુત ક્ષેત્ર ભાગ્યા શું કરો દળ કરો ઇન્ટુ પ્લસ શું કરો જી શું મળશે તમને નેટ એક્સલરેશન મળશે. અને આપણે જે હમણાંથી જે પેલો દાખલો ભણ્યા હતા ને એમાં કોઈ વસ્તુ કહેવાની રહી ગઈ હતી હું ભૂલી જાઉં છું ઘણી વખત એટલે નીચે લખી રાખું છું છતાં પણ ભૂલાઈ જાય છે. જો આમાં ક્વેશ્ચનમાં તમને શું કીધું હતું કે ગુરુત્વ મુક્ત અવકાશ છે. કેવો અવકાશ છે ગુરુત્વ મુક્ત. પણ માનો કે ગુરુત્વ મુક્ત અવકાશ ન હોય તો શું થાય તો ઇલેક્ટ્રોન પર બે બળ લાગશે. એક તો અથવા ઇલેક્ટ્રોન પર પ્રોટોન પર કે આલ્ફા પર બે બળ લાગશે. એક તો ક્યુઈ લાગે જ છે ઉપરથી કેવું લાગશે એમજી લાગશે. જો હમણાં ચર્ચા કરી એ જ એક તો ક્યુઈ તો લાગે જ છે પ્લસ પાછું કેવું લાગશે એમજી પણ લાગશે. કેવું લાગશે એમજી પણ લાગશે. તો ચલો હવે કેટલું બળ થઈ ગયું તો કુલ બળ થઈ ગયું F બરાબર
QE તો હતું જ તું, પ્લસ mg પણ લાગશે. ગુરુત્વમુક્ત અવકાશ હોય તો G0 થઈ જશે. પણ હવે જો માનો કે ગુરુત્વમુક્ત અવકાશ નથી તો નેટ બળ લાગશે આટલું. અને તમને કીધું હતું પ્રવેગ કેટલો લાગે તેના માટે શું કરો, આ બધાને બેને શેના વડે ભાંગી નાખો, m વડે ભાંગી નાખો. કારણ કે F બરાબર શું હોય, m ઇન્ટુ a. તો એને કરતાં બનાવવા માટે m વડે ભાંગો તો નેટ કેટલો પ્રવેગ હશે, તો પ્રવેગ હશે QE/m + g. હમણાં કીધું એ જ રીતે શું આવશે, કેટલો પ્રવેગ આવશે, QE/m + g. આ પણ દાખલા પૂછે ભવિષ્યમાં ભાઈ, તમને આવા સૂત્ર ઘણી વખત પૂછી નાખે, બરોબર છે. તો આટલો પ્રવેગ લાગશે. સમજ પડી કે ન પડી? ઓકે, આગળ વધીએ. તો નેક્સ્ટ દાખલો જોઈએ ફટાફટ. જો 1 ગ્રામ દળ અને 5 માઇક્રોકુલમ વિદ્યુત ભારના કણને 2 × 10⁵ ન્યૂટન/કુલમ ના વિદ્યુત ક્ષેત્રમાં 20 મીટર પર સેકન્ડના વેગથી ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા તો કેટલા મીટર અંદર કાપીને સ્થિર થાય. આ દાખલો IMP બોર્ડમાં ઘણી વખત પૂછાઈ જાય દાખલો. શું કહે જુઓ, એક વિદ્યુત ભાર છે, બરાબર છે, એ ધન વિદ્યુત ભાર. કેવો વિદ્યુત ભાર? ધન વિદ્યુત ભાર. બરાબર, જો આપ્યું છે +5, બરાબર, ધન વિદ્યુત ભાર છે. એ આ પ્રમાણે ગતિ કરે છે. ગતિ કરતો કરતો એને કાંઈ ખબર ન પડી અને માનો કે અહીંયા એક વિદ્યુત ક્ષેત્ર છે, ઓલરેડી છે જ અહીંયા આ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર છે. એવો કંઈક એરિયા છે કે જ્યાં આ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયેલું છે. આ ભાઈને કંઈ ખબર ન પડી કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર છે ને ચાળા કરવા જવાય નહીં. એ શું કર્યું, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા કરતા ગયા. થાય શું, ચલો શું હાલત થશે એને વિચારો. એનો વેગ વધે ઘટે, વધે તો શું કામ વધે ને ઘટે શું કામ ઘટે? મનમાં તમારો આન્સર હોવો જોઈએ. એવું લાગે તો વિડીયો પોઝ કરીને વિચારો. ચલો હું તમને આન્સર આપી દઉં. હમણાં કીધું તમને કે વિદ્યુત ભાર કેવો, ધન વિદ્યુત ભાર છે. ધન વિદ્યુત ભાર છે. વિદ્યુત ક્ષેત્ર કે આ દિશામાં છે, કીધું છે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, બરાબર, વિરુદ્ધ દિશામાં. એનો જે દિશામાં વેગ છે એની વિરુદ્ધ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. ટૂંકમાં વેગ આ બાજુ તો વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે. તમને હમણાં કહી રહ્યો છું હજી કે ધન વિદ્યુત ભાર પર બળ ક્યાં લાગે, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ, વિદ્યુત ક્ષેત્રની દિશામાં. ધન વિદ્યુત ભાર પર બળ લાગશે વિદ્યુત ક્ષેત્રની દિશામાં. તો આના પર બળ ક્યાં લાગશે, આ બાજુ લાગશે. જેવો આમાં એન્ટ્રી પામશે એટલે એનો વેગ તો ક્યાં આ બાજુ છે, પણ બળ ક્યાં લાગશે, આ બાજુ લાગશે. વિચારો, કોઈ વસ્તુ જતી હોય આમ અને વેગ જતી હોય આમ, ટૂંકમાં વેગ આ દિશામાં છે પણ બળ લાગે વિરુદ્ધ દિશામાં, તેનો વેગ વધે ઘટે. ઘર્ષણ બળમાં તો થાય છે. ગાડી આપણે બ્રેક મારીએ, ગાડીને બ્રેક મારીએ તો વેગ ક્યાં હોય, આ દિશામાં છે, પણ ઘર્ષણ બળ ક્યાં લાગે, આ વિરુદ્ધ દિશામાં લાગશે. તો નેટ એનો વેગ છે ઘટતો જશે. શું થાય, એનો વેગ ઘટતો જાય. માનો કે આની જગ્યાએ ઋણ વિદ્યુત ભાર તો શું થાય, આની જગ્યાએ ઋણ વિદ્યુત ભાર તો શું થાય. તો ઋણ વિદ્યુત ભાર છે. જો બધા પ્રશ્ન કરાવું છું, આ બધા પ્રશ્ન કરાવું છું તમને, આ બધા પ્રશ્ન હું રકમ આપીને નહીં કરાવું, પણ અત્યારે કહી દઉં છું. એટલે મગજમાં રાખજો, એવું હોય તો ચોપડામાં લખતા જજો વ્યવસ્થિત રીતે. પ્લસ વિદ્યુત ભાર હોય અને એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં દાખલ થાય તેનો વેગ ઘટે. કારણ શું, બળ લાગશે વેગની વિરુદ્ધ દિશામાં. ચોપડામાં લખી નાખવાનું. બીજો કેસ લઈ લઈએ. માનો કે ઋણ વિદ્યુત ભાર છે. કેવો વિદ્યુત ભાર છે, ઋણ વિદ્યુત ભાર છે. અને ઋણ વિદ્યુત ભાર એના અમુક વેગ સાથે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં દાખલ થયો તો એના પર બળ ક્યાં લાગે, જેવો એ અંદર એન્ટર થશે તો ઋણ વિદ્યુત ભાર પર બળ ક્યાં લાગે, વિદ્યુત આ રીતે છે, ઇલેક્ટ્રોન જાય છે v વેગથી, વિદ્યુત ક્ષેત્ર આ રીતે છે, બરાબર, આ રીતે છે, તો બળ ક્યાં લાગે, ઋણ વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. એના પર ટૂંકમાં આમ બળ લાગશે, આમ આ રીતે. તો બળ ક્યાં લાગ્યું, જે દિશામાં વેગ છે એ જ દિશામાં બળ લાગે છે. તો અહીંયા એનો વેગ વધશે. કેટલો વેગ વધે, સૂત્ર કયું, વેગનું સમયનું, v = v0 + at. આ પ્લસ એ કેવો આવશે, આના માટે એ ધન આવશે ઇલેક્ટ્રોન માટે. અને આગળનો જે કેસ હતો કે જેમાં ધન વિદ્યુત ભાર છે એ પેલા ભાઈ શું છે, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં દાખલ થયા તો બળ ક્યાં લાગે, વિરુદ્ધ દિશામાં બળ લાગે. ટૂંકમાં એનો પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય. એના માટે એ કેવો આવશે, ઋણ આવશે. પણ ઇલેક્ટ્રોન માટે કેવો આવશે, ધન આવશે. ત્રીજો કેસ લઈ લો. ત્રીજો કેસ કહું છું, જો આ રીતે માનો કે વિદ્યુત ક્ષેત્ર આ રીતે છે અને ધન વિદ્યુત ભાર છે એ વેગથી જ વિદ્યુત ક્ષેત્રમાં દાખલ થયો, વિદ્યુત ક્ષેત્ર દિશામાં જ તે. હું ફરીથી કહું છું, ધન વિદ્યુત ભાર અમુક વેગ સાથે વિદ્યુત ક્ષેત્રની દિશામાં દાખલ થાય તો એનો વેગ વધે ઘટે, કંઈ વિચારવાનું જ નહીં. જેવો દાખલ થયો બળ ક્યાં લાગે, ધન વિદ્યુત ભાર પર બળ લાગ્યો વિદ્યુત ક્ષેત્રની દિશામાં, તો આ બાજુ જ બળ લાગશે. તો જે દિશામાં વેગ છે એ દિશામાં બળ લાગ્યું. તો હવે આ કેસમાં ધન વિદ્યુત ભારનો વેગ વધશે, એનો પ્રવેગ હશે ધન. માનો કે આ રીતે ઇલેક્ટ્રોન દાખલ થયો, ઇલેક્ટ્રોન કે ઋણ વિદ્યુત ભાર, એનો વેગ આ બાજુ છે. જે દિશામાં વેગ છે એ જ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. જેવો વિદ્યુત ક્ષેત્રમાં દાખલ થશે તો બળ ક્યાં લાગશે, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, ટૂંકમાં ધક્કો લાગશે એને. તો હવે આ કેસમાં ઋણ વિદ્યુત ભારનો વેગ ઘટે. તો 4 કેસ છે, ચારે ચાર કેસ ચોપડામાં વ્યવસ્થિત તમારા શબ્દોમાં તમને સમજાય, યાદ રહે, કોન્સેપ્ટ ક્લિયર થાય એ રીતે લખી નાખો. ચલો આપણે પહેલો કેસ સોલ્વ કરીએ. આપણે રકમમાં આપ્યો છે એમાં એમ કહે છે એક ધન વિદ્યુત ભાર Q છે, એનો કંઈક વેગ છે, કેટલો વેગ છે કે આપ્યો છે, આઈ થિંક આર્યો 20 મીટર પર સેકન્ડ. આ એનો v0 આપ્યો. આટલા વેગથી દાખલ થયો, પણ કઈ રીતે દાખલ થયો, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. જેવી આવી રકમ આવે દોર નાખવાની આકૃતિ, દોર નાખી આકૃતિ. ચલો તમે ગમે એમ ધરી શકો, વિદ્યુત ક્ષેત્ર આમે લઈ શકો, આમે લઈ શકો. ધારો કે વિદ્યુત ક્ષેત્ર મેં આ પ્રમાણે લીધું છે તો વેગ ક્યાં છે, આ બાજુ લેવો પડશે કે વિરુદ્ધ દિશા છે એટલે. તો વેગ આ દિશામાં છે, વિદ્યુત ક્ષેત્ર અહીંયા, હજી જો આ મેં અંદર જવા દીધો છે પણ હકીકત અહીંયા છે, જે વિદ્યુત ભાર અહીંયા છે, v0 વેગથી અંદર દાખલ થાય છે. જેવો દાખલ થયો બળ ક્યાં લાગશે એના પર, બળ લાગશે વિરુદ્ધ દિશામાં. F લાગશે, F = QE, પણ લાગશે ક્યાં, વિરુદ્ધ દિશામાં.
તો શું ઉત્પન્ન થશે? પ્રવેગ ઉત્પન્ન થાય, પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય. પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય. કેમ? વેગ ઘટશે. શું થાય છે અહીંયા? વેગ ઘટશે. બરાબર છે. તો અહીંયા શું આવશે? સૂત્ર કયું આવશે વિચારો? તમને દળ આપ્યું છે, વિદ્યુત ભાર આપ્યો છે, વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે અને 20 મીટર પર સેકન્ડની ઝડપ આપી છે. તો અંતર શોધવાનું છે. એવું સૂત્ર છે જેમાં કે જેમાં પ્રારંભિક વેગ છે, અંતિમ વેગ કેટલો સ્થિર થાય તો અંતિમ વેગ 0 છે. તો લખો અહીંયા પ્રારંભિક વેગ v0 બરાબર છે 20 બરાબર મીટર પર સેકન્ડમાં. v કેટલા છે? 0 છે. તમને q આપ્યા છે. q શું કામ આપ્યા છે? આ એ શોધવા માટે. એક જ કામ છે એ શોધવાનું. ચલો સુધી નાખી. એ બરાબર શું આવશે? qe બાય m. આપણને q આપ્યા, e આપ્યા, m આપ્યા. આટલી ખબર પડી ગઈ. હવે શોધવાનું શું છે? d શોધવાનું છે. કેટલું અંતર કાપીને સ્થિર થાય. કેમ સ્થિર થાય પહેલા તે ખબર પડી જોઈએ. સ્થિર કેમ થાય છે? સ્થિર શું કામ થશે? વિરુદ્ધ દિશામાં બળ લાગે એટલે ઘર્ષણ બળ જેવું થશે આમાં. તો ચલો સૂત્ર કયું આવશે? અરે એક જ સૂત્ર છે, v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ad. એ કેવા આવશે? એ આવશે નેગેટિવ. કેમ નેગેટિવ આવશે? પ્રતિપ્રવેગ ઉત્પન્ન થયો. વેગ કોને કહેવાય? અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ છેદમાં સમયગાળો. સરેરાશ વેગ કેને કહેવાય? બરાબર છે. પણ અહીંયા તો વેગ ઘટે છે એટલે પ્રવેગ પોતે કેવો થયો? ઋણ. અને ઋણ પ્રવેગ ને કહેવાય પ્રતિપ્રવેગ. v કેટલા મૂકીએ? 0 મૂકો. માઇનસ v0 સ્ક્વેર બરાબર 2 ઇન્ટુ માઇનસ a ઇન્ટુ d. માઇનસ માઇનસ ઉડી ગયા તો સૂત્ર શું આવશે? v0 સ્ક્વેર બરાબર 2ad. તો d બરાબર શું આવશે? v0 સ્ક્વેર બાય 2a. આન્સર કોમેન્ટમાં લખવો ગણતરી કરીને. કેટલો આન્સર આવે હોમવર્કમાં અથવા કોમેન્ટમાં લખવો. આ હોમવર્કમાં છે ને કોમેન્ટમાં આન્સર લખો. બરાબર છે. શું કરશો? v0 સ્ક્વેર તો 400 આવશે, ઉપર 400 આવશે છેદમાં 2 ઇન્ટુ પેલા એક કામ કરજો, એવું લાગે તો એ સાઈડમાં શોધી નાખો તોય ચાલશે અને આમાં કહેવત મૂકો છો તો પણ ચાલશે. ઓકે ભાઈ ખાસ યાદ રાખજો કે માઇનસ માઇનસ વીડું ઘણાને કંઈ ખબર જ ન હોય. ઘણા આમ સીધું મૂકી દે માઇનસ બરાબર. ઘણા કહેવા માઇનસ શું કામ ઉડતું હશે ને ચલો જવા દઈએ તો સીધું મૂકી દે v0 સ્ક્વેર બરાબર 2ad. પણ ખબર ન હોય કે અહીંયા માઇનસ છે અને પ્રવેગ પણ માઇનસ છે એટલે ઉડી ગયા છે. બરાબર. આગળ વધીએ. નેક્સ્ટ દાખલો છે. બધા જ દાખલા છે ને અતિ સુંદર છે પણ મનને ભાવે તો. બરાબર. મનને ભાવે તો બધું સુંદર જ લાગે. ઘણાને અતિ સુંદર લાગે. ચલો જોઈ લઈએ દાખલો. એક કાટકોણ રકમ નથી લખી. રકમ ગુજરાતીમાં ઘણી બધી મોટી રકમ હતી. ટૂંકમાં તમને સમજાવી દઉં છું. બરાબર છે. એક કાટકોણ ત્રિકોણ છે. એનો આ બંને લંબાઈ a છે. બરાબર. અને 3 શિરોબિંદુ પર અહીંયા પ્લસ ક્યુ છે, અહીંયા પ્લસ ક્યુ છે અને માઇનસ ક્યુ છે. તો ક્વેશ્ચન એમ છે પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધો. ચલો પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. આવો દાખલા મજા જ પડી જાય. કંઈ કરવાનું જ ન હોય એટલા માટે. જસ્ટ એક જ કોન્સેપ્ટ. વિદ્યુત ક્ષેત્ર શોધવાનું આવ્યું. સરે કંઈક કીધું હતું. સરે શું કીધું હતું? જે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું હોય ત્યાં +1 કુલમ મૂકી દેવાનું. મૂકી દીધો. વાત કરો. હવે આગળ શું કરવું પડે? બોલો. હવે આગળ શું કરવું પડે? એક કુલમ પર જે વિદ્યુત ભાર જે વિદ્યુત બળ લાગે, એક કુલમના વિદ્યુત ભાર પર જે બળ લાગે એને તો વિદ્યુત ક્ષેત્ર કહેવાય. તો આપણે કાંઈ નથી કરવા, મંડાઈ પડવાનું છે. એક કુલમ પર કોણ બળ લગાડે? 3 બળ લગાડે. ચલો 1 બાય સોલ્વ કરીએ. ચલો આ ક્યાં બળ લગાડશે? જો આ પ્લસ ક્યુ છે, આ પણ પ્લસમાં બળ ક્યાં લાગશે? આ બાજુ લાગશે કે ન લાગે? તો આના કારણે આમ બળ લાગશે, આના કારણે બળ લાગશે આ બાજુ. ઓકે. ધારો કે એને કહી દઉં છું F1. કેટલું બળ કહી દઉં છું? F1 કહી દઉં છું. અથવા એને E1 કહી દો તો ચાલશે. E1 કહી દો. આ પ્લસ ક્યુ છે, આ પણ પ્લસ બળ ક્યાં લગાડશે? આમ લગાડશે કે ધક્કો મારશે એટલે આ બાજુ આવશે. સપોઝ કે એને E2 કહી દઈએ. અને આ માઇનસ ક્યુ છે, આ માઇનસ ક્યુ છે ને અહીંયા કેવો છે પ્લસ, તો આ પણ એને ખેંચશે તો એને કહી દો E3. શું કહી દો? E3. તો કામ કરીએ E1 E2 ને E3 શોધી નાખીએ. પહેલાં કામ કરીએ E1 શોધીએ. ચલો E1 કોને કહેવાય? બળ જ. એમ જ મનમાં રાખવાનું. આપણે બળ શોધીએ છીએ. તો કે Q1 ની જગ્યાએ Q આવશે, Q2 ની જગ્યાએ 1 આવશે, છેદમાં આવશે અંતરનો વર્ગ. એટલે આપણા સર અંતર ક્યાંથી મળે? વિચારો ક્યાંથી અંતર મળે? આ છે ને આ હકીકત શું છે? આ જે કર્ણ બને મિડ પોઈન્ટ બને. આ કેટલો ખૂણો થાય? 45 ડિગ્રીનો. કેટલો ખૂણો થશે? આ 45 ડિગ્રીનો ખૂણો થશે. હવે શું કરશો? જીઓમેટ્રી આવડે તો આવડે. અરે ભાઈ 90 ડિગ્રી ખૂણો અહીંયા છે, અહીંયા 90 ડિગ્રી, 90 ડિગ્રી થાય કે ન થાય? આ શું થઈ ગયું? કર્ણ થઈ ગયું. આ શું થાય? કર્ણ થાય ને. તો આ વિચારો શું થઈ જાય? મારે આ શોધવાનું છે. ધારો કે ઘડીક એક્સ નામ આપી દઉં. શું નામ આપી દઉં છું? એક્સ. આપણે એક્સ શોધવાનું છે. આવડશે કે ન આવડે? કેમ ન આવડે છે? આવડે જ તેને. આ 90 ડિગ્રીનો ખૂણો છે, આ એ છે, આ 45 ડિગ્રીનો ખૂણો છે. એક શોધવાનું છે. વિચારો ખૂણો છે એની પાછળની બાજુ છે, પાછળની બાજુ શોધવાનું છે. આ શું કર્ણ આપ્યો છે આપણને? સીધી વાત. કોસ થીટા બરાબર શું આવશે? એક્સ ભાગ્યા એ. તો એક્સ બરાબર શું આવશે? એ ગુણ્યા કોસ 45. તો શું આવશે? એક્સ બરાબર a/√2. વાત થઈ ગઈ પૂરી. કેટલી વાર લાગે આ જાતે કરવું એટલું? તો શું આવશે અહીંયા? અંતરનો વર્ગ. તો કેટલું અંતર આવશે અહીંયા? a/√2 નો વર્ગ. તો સાબિત શું થયું? E1 બરાબર કેટલા આવશે? કે ક્યુ ઇન્ટુ √2 નો સ્ક્વેર થશે 2. તો 2 કે ક્યુ બાય a સ્ક્વેર. આ મેળવું આપણને E1. ફટાફટ આપણે E2 ફાઇન્ડ કરીએ. ચલો E2 શું મળશે? આના કારણે અહીંયા કેટલું બળ લાગે? તો કે ઇન્ટુ આ વિદ્યુત ભાર ક્યુ, કે ક્યુ ઇન્ટુ 1 છેદમાં આ અંતર લેવું પડશે. આટલું અંતર. આ એ છે, આ એ છે. તો કર્ણ કેટલો હોય? √2a. કર્ણ કેટલો હોય? √2a. એનું મધ્ય બિંદુ તો ભાગ્યા 2 કરીએ તો શું આવશે? a/√2. તો આ અંતર a/√2 આવશે, આ અંતર પણ a/√2 આવશે. તો કેટલો આવશે? કે ક્યુ છેદમાં a/√2. તો કેટલો આવશે? √2 કે ક્યુ બાય a. કેટલો આવશે? √2 કે ક્યુ બાય a. ચલો એ પ્રમાણે E3 કેટલા આવશે? E3 એટલા જ આવશે. જો
અહીંયા સૂત્ર શું આવશે E3 નું કે ક્યુ, જો માઇનસ નહીં લેવાનું ભાઈ, માઇનસ ભૂલી જાઓ કેમ કે આ દિશા ક્યાંથી આવી એટલે નીચે આવી આ માઇનસ છે એટલે, તો કેટલું આવશે E3 બરાબર કે ક્યુ ઇન્ટુ 1 છેદમાં અંતર કેટલું અંતર છે A/√2, તો E2 છે એટલું E3 થશે, E2 છે એટલું E3 થશે. તો આકૃતિ કંઈક આપણને આવી મળી, આકૃતિ છે કંઈક આવી મળી. E1 આ બાજુ છે, E2 આ બાજુ છે અને E3 પણ આ બાજુ છે. હવે શું કરાય વિચારો, જેટલું E2 છે એટલું E3 છે, બંને કેવા છે એક જ દિશામાં છે, શું થશે કુલ, ધારો કે આ બંનેનું ભેગું થઈને આવે છે E23, કેટલું આવે છે E23, તો E23 કેટલા હશે, બે એક જ દિશામાં શું થાય, શું કરો સીધો સરવાળો, તો એક E2 કેટલા છે √2 KQ અપોન A છે એને ગુણ્યા 2, સમજ પડે કે ન પડે, કેમ, અરે આ એક વખત પ્લસ બીજી વખત કરો તો શું આવો આન્સર આવે કે નહીં આવે, તો આપણને E23 મળી ગયા. હવે આ E23 આ બાજુ છે અને E1 આ બાજુ છે, તો પરિણામી શું આવે વિચારો, ખબર ન પડે પહેલાં જો વિચાર લેવાનું. આ F1 છે, આ F2 છે, તો બે બળ જ્યારે એકબીજાથી 90 ડિગ્રીના ખૂણે હોય તો સૂત્ર શું આવે, પરિણામી બળ. તો અહીં પરિણામ આપણે E લખશું, E બરાબર શું આવશે E1² પ્લસ E23² પ્લસ 2 E1 E23 cos θ, અને cos કેટલા આવશે 90 ડિગ્રી આવશે. કારણ શું, અરે એક આમ છે એક આમ છે, ખૂણો કેટલો થાય 90 ડિગ્રી થાય કે ન થાય, અરે હું તમને એમ કહું બે બળ એકબીજા સાથે 90 ડિગ્રીના ખૂણે હોય તો પરિણામી બળ કેટલું હોય E² આવશે. F² બરાબર શું આવે F1² પ્લસ F2² પ્લસ 2 F1 F2 cos 90, cos 90 પદ ઉડી ગયું તો શું આવશે અહીંયા સિમ્પલ E² બરાબર E1² પ્લસ E23². ફટાફટ કિંમત મૂકો તો શું આવશે અહીંયા E² બરાબર ટૂંકમાં બતાવવાનું છે ભાઈ આપણે, તો આનું શું થશે E1 નો વર્ગ શું થાય 4KQ² એની 4 ઘાત, 4KQ² ની ઇન્ટુ એની 4 ઘાત ને એનો વર્ગ કર્યો પ્લસ આનો વર્ગ કરો 2√2, 2 નો વર્ગ 4, √2 નો વર્ગ 2, 4 દુ 8, તો અહીંયા આવશે 8KQ² બાય એની, અરે અહીંયા ભૂલાઈ ગયું A² આવેલા, અહીંયા પણ શું આવશે, તો ખોટો દાખલો છે, દાખલો અહીંયા ભૂલ છે, સોરી અહીંયા ભૂલ છે. કેમ ભૂલ છે, જો અહીંયા ઉતાવળમાં મેં વર્ક કરવાનો ભૂલી ગયો, KQ³ બાય S² 8/√2² આવશે, તો અહીંયા પાછો 2 થઈ જશે, તો 2 થઈ જશે 2 બાય A, તો અહીંયા આવશે 2 નહીં, એનો વર્ગ 4 થઈ જશે, અહીંયા શું આવશે 4 આવશે, 4 2 દુ 4, ઓકે, તો ત્યાં 4 આવે તો 4 નો તો 16 થાય, અહીંયા તો 16 આવી જશે. સમજ પડે, હું જોઈ લો ફરતી, KQ બાય A/√2 નો સ્ક્વેર ધેટ ઇઝ 2KQ બાય S², કે 2KQ બાય S² એવા બે છે તો આવશે 4KQ બાય S². ઓકે, ચલો આ E23 એટલા મળશે, એનો સ્ક્વેર કર્યો 16KQ², અરે બધી ભૂલ છે, 2 નો વર્ગ 4, K નો વર્ગ K², Q નો વર્ગ Q² અને A નો વર્ગ એની 4 ઘાત, બરાબર છે, અહીંયા 16, 4 નો વર્ગ 16, K નો વર્ગ K² Q² બાય એની 4 ઘાત. ઓકે, તો વિચારો ચલો 16 ને 4 20, તો 20 K² Q² બાય એની 4 ઘાત, શું મળ્યું E મળ્યું, E² મળ્યું, તો E નું વર્ગમૂળ કાઢો, E નું વર્ગમૂળ શું આવશે, E નું વર્ગમૂળ આવશે E² નું વર્ગમૂળ આવશે E, 20 ને કહેવાય 5 ચોક 20, તો 2√5, શું આવશે 2√5 ઇન્ટુ આનું વર્ગમૂળ KQ², અને સોરી KQ બાય S², આ તમારો જવાબ આવશે. સોરી ભાઈ, બરાબર છે. બાકીનો દાખલા ગણાવવાની ચાહત છે પણ ઘણા બગાસ આવવા માંડ્યા છે, એટલે કામ કરીએ રાખીએ, નેક્સ્ટ લેક્ચરમાં દાખલો ગણશું આ. ઓકે, ચલો ધન્યવાદ, જય હિન્દ.